હવે આ આખો કોર્સ જે છે એ અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીની સામે લકુલિશ યોગ યુનિવર્સિટી છે, જોઈ છે? ના. તમે જાઓ ને રોડ ઉપર તો નિરમાના બિલકુલ સામે બાલાજી મંદિર છે, મંદિરની બાજુમાં કમળ આકારનું એક બિલ્ડિંગ છે સફેદ, એ લકુલિશ યોગ યુનિવર્સિટી છે. અને યુનિવર્સિટી અંદર આપણે સર્ટિફિકેટ કોર્સ ચલાવીએ છીએ. અને કોર્સ પાછો કેવો, ઘરે બેઠા, તમારે ત્યાં કોલેજમાં નહીં જવાનું. એટલે તમારી બહેનોને ઇન્ટરેસ્ટ હોય ને તો તમે ઘરે બેઠા કોર્સ જોઈન કરી શકો. એ બી રાત્રે લેક્ચર હોય એના, દિવસે ના હોય. 9 વાગે લેક્ચર હોય એટલે રાત્રે બધું કામ પતાવીને તમે કરી શકો. હવે આ આખો વિષય છે એનો આપણે એકદમ બિલકુલ શોર્ટમાં સમજવું છે. આ આખો વિષય કયા ઉપર કામ કરે છે, કઈ રીતે એના લાભ મળે છે આપણને, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ શોર્ટમાં. કારણ કે બેન પાસે ટાઈમ નથી, તમારી પાસે બી ટાઈમ નથી, એટલે આપણી પાસે 1-8 કલાકનો ટાઈમ છે. તો 1 કલાકની અંદર આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર? અચ્છા, આમાંથી કેટલા લોકો યોગ રેગ્યુલર કરે છે? ડેલી ફોલો નહીં, સમસ્યા મળે એ પ્રમાણે કરીએ છીએ. હવે યોગને આપણે બધા એવું માનીએ છીએ કે સવારે વહેલા ઉઠવું, બગીચામાં જવું, આસન કરવા, પ્રાણાયામ કરવા, ફૂંકો મારવી, ઊંધા પડવું, આને આપણે યોગ માનીએ છીએ. યોગની સાચી વ્યાખ્યા ભગવાને અલગ આપી છે, શાસ્ત્રોએ અલગ આપી છે. આપણે બધા યોગને આ જ કહીએ છીએ કે ભાઈ આ યોગ કહેવાય. હકીકતમાં ભગવાન એવું કહે છે, અને ભગવદ્ ગીતામાં ભગવાને એવું કીધું છે, યોગ કર્મસુ કૌશલમ. એટલે યોગની વ્યાખ્યા શું કરી? તમે જે કામ કરો છો, માની લો તમે માર્કેટિંગનું કામ કરો છો, તમારા ઘરવાળા ઘર સંભાળે છે, રસોઈ કરે છે, ઘર સાચવે છે, છોકરાઓને સાચવે છે, તો આ બધાના કામ થાય. તો તમે જે કામ કરો છો એ કુશળતાપૂર્વક કરો, એક્સપર્ટ બનીને કરો તો આનો યોગ કહેવાય. યોગ તમે બી જો માર્કેટિંગ સારું કરો છો, સામેવાળાનો ફાયદો, કંપનીનો ફાયદો, બધાનો ફાયદાના રીતે કામ કરતા હો તો તમે યોગી જ કહેવાઓ. પછી બગીચામાં જઈને આસન પ્રાણાયામ ના કરો તો બી કંઈ વાંધો નથી, એ યોગી જ કહેવાય. કેમ? તમે દરેક કામમાં કુશળતાનો ઉપયોગ કરો છો, બરાબર? અચ્છા, અહીંયાથી 2 જણા ડાયાબિટીસની ગોળી ખાય છે, તમે 2 ખાવ છો. અચ્છા, તમારા ઘરવાળા કોણ છે બાજુમાં? તમે. હવે જેના ઘરમાં જે લોકો માંદા છે એ રોજ હોટલમાં ખાવા જોઈએ? ના. તમારા ઘરનું જ બનાવેલું ખાવ છો ને? અમે તો એવું કહીએ કે જે વ્યક્તિ માંદો છે એ ઘરની જ રસોઈ ખાય છે, એનો મતલબ શું કે એમની ઘરવાળી એવી રસોઈ બનાવે છે એ ખાઈને પેલો માંદો છે. તમને રસોઈ બનાવતા આવડતી નથી. એક્સપર્ટ કોને કહેવાય રસોઈની? કે એવી રસોઈ બનાવે ખાવા વાળો માંદો ના પડે, માંદો હોય રાગે આવી રસોઈ બનાવે એને એક્સપર્ટ કહેવાય, બરોબર? એટલે બદલવાની વાત ના કરતા. બદલવા જશો તો નવી નહીં મળે, કારણ કે નવી કોઈ એક્સપર્ટ મળવાની નથી, બધી જે છે એવી ને એવી જ મળશે. એટલે સૌથી પહેલું જરૂર છે બહેનોએ સુધરવાનું. રસોઈ આપણી એવી હોવી જોઈએ ખાવા વાળો બીમાર ના પડે અને બીમાર ધીરે ધીરે સાજો થાય, આવી રસોઈ બનાવતા તમારે શીખવાનું છે. એટલે આ એકચ્યુઅલી વિષય તો બહેનો માટે છે. અચ્છા, ભાઈઓને શું ધ્યાન રાખવાનું છે કે રસોઈ એ રીતે ખાવાની કે ખાઈને માદા ના પડીએ. એટલે એમને ખાવામાં એક્સપર્ટ થવાનું છે. ક્યારે ખાવું, કેટલું ખાવું, કઈ રીતે ખાવું, આની સમજ પણ ખાવા વાળાને હોવી જોઈએ. તો આપણે એ બી સમજવાનું છે. તો આજે આપણે બંનેને, બહેનોને બી એક્સપર્ટ કરીએ અને ભાઈઓને એક્સપર્ટ કરીએ. અચ્છા, હવે સમસ્યાઓ ક્યાં આવે છે? સાહેબે કીધું કે માંદા પડ્યા પછી તમે આમ કરો તો આમ થઈ જવાય. અને આયુર્વેદમાં તો એ જ ભણાવવામાં આવે છે કે તમારી નાડી જોડાવવામાં આવે. તમને કફ પિત્ત વાયુ થયો છે, શરીરમાં એવી પરેજી આપે જેના કારણે સમસ્યાઓમાંથી બહાર આવો. એલોપેથી વાળા એલોપેથીની દવાઓ આલે, બરાબર છે?
તો આખી દુનિયા જે ટ્રીટમેન્ટ કરે છે એ માદા પડ્યા પછીની કરે છે. સાચી વાત. બરાબર? આપણે એવું વિચારવાનું માદા પડવું જ નથી. પડીએ તો ફસાઈએ ને ફસાઈએ તો જવું પડે ને ડોક્ટર નહીં. સાચી વાત. આપણે માદા જ નહીં પડવાનું. એટલે આપણા ઘરના કમસે કમ આપણી જિંદગી તો જેવી ગઈએ, આપણા છોકરા માદા પડવા જોઈએ નહીં. કારણ કે અત્યારે સૌથી મોટી સમસ્યા છે બીમારીની. લોકો એ ટેન્શનના કારણે ખોટું કામ કરીને પૈસા ભેગા કરે છે ને મોટા મોટા વીમા રાખે છે બીમારીથી બચવા માટે. સાચી વાત છે. એટલે આપણે જો માદા જ ના પડીએ તો વીમો લેવાની જરૂર નથી. અમે તો છેલ્લા 10 વર્ષથી મેડિકલ વીમો લેતા જ નથી. 1 રૂપિયાનું પ્રીમિયમ નહીં ભરવાનું. આપણે એવા શું ધંધા કરીએ કે એના પ્રીમિયમ ભરવા પડે? સાચી વાત. ખ્યાલ આવે? એટલે આ સમજ છે. એટલે આપણામાં સમજ ના હોય તો પછી અમારે રિસ્ક કવર કરવું પડે. એટલે અમે તો શું કર્યું છે કે ભણ્યા કંઈક, અનુભવ લીધા કંઈક, અને હવે ડોક્ટરોને હાજા કરીએ છીએ. એટલે દરેક વાતમાં માસ્ટર થઈ જવાનું. યોગ પહેલા આ બધું શીખ્યા એના પહેલા યોગમાં માસ્ટર હતા. બાબા રામદેવ પેટ કેવું ગોળ ફેવરે. હા, હું શીખવાડું છું. મેં મારા દીકરાને શીખવાડી દીધેલું કે ભાઈ તારે કાંઈ નહીં કરવાનું, સવારે ઉઠીને પેટ ગોળ ફેરવી દેવાનું. એટલે તારે ચાલવા જવાનું, કસરત કરવાનો ટાઈમ કાઢવો પડે નહીં. અને એટલો ટાઈમ બચે તો ભણવામાં ટાઈમ મળે તો ભણવામાં એટલા વધારે માર્ક આવું જ ના આવે. એ નાનપણથી જ એને શીખવાડેલું. એટલે કાંઈ કસરત નહીં, ચાલવાનું નહીં, યોગ નહીં, કાંઈ નહીં. સવારે ઉઠીને થોડી વાર પેટ ફેરવી કાઢે એટલે એને ટાઈમ અને પછી એ ટાઈમનો ઉપયોગ ભણવામાં કરે. અને તમે નહીં માનો, 10મું ને 12માનું બોર્ડની પરીક્ષાઓ હોય ને, મેં એને ટ્યુશન મોકલ્યું નથી તો એ બોર્ડમાં નંબર લઈ આવ્યો. ક્લાસમાં બી એ પહેલો જ નંબર લઈ આવે વગર ટ્યુશને. તો આ બધી બચત કરવી હોય તો તમારે સમયનું મેનેજમેન્ટ કરવું પડે. બધા પાસે સમય હરખો જ છે તો સમય બચાવતા શીખો. હા, હું 5 ડગલાએ ચાલવા જતો નથી તો એ ટાઈમ બચ્યો, એ ટાઈમ તમે બીજો ઉપયોગ કરી શકો ને. હા, અચ્છા, તમે જે લોકો કસરત કરે ને એ લોકોને તમે જોજો, એ મજૂર ને કસરત વાળા હું 2 હરખા જ કહું છું. મજૂર આખો દાડો કસરત કરે, પેલો સવારે 1.5-2 કલાક મજૂરી કરી આવે એટલે એનું શરીર થાકી ગયું હોય એટલે એને રાત્રે 8 કલાક ઊંઘ જોઈએ. કેટલી? 8 કલાક ઊંઘવું જ પડે એને. અચ્છા, જો તમે આ સમજી લો કે શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કઈ રીતે ખાવું, તો 8 કલાક ઊંઘની જરૂર પડે નહીં. કારણ કે આપણે કસરત કરવાની જરૂર ના પડે. તો તમારી ઊંઘ 3 થી 4 કલાક જ જોઈએ, વધારે જોઈએ નહીં. અને મારી ઊંઘ 2 વાગે પતી જાય છે, 2-2:30 વાગે, મેક્સિમમ 3 વાગે. તો 2 થી લઈને 5 વાગ્યા સુધી હું ફ્રી જ છું. પછી છેલ્લે પાછો 1 કલાક ઊંઘી લેવાનું. તો આ 3 કલાક મને મળ્યા તો આ 3 કલાકમાં હું કેટલા કામ કરી શકું? અચ્છા, હું એક જ કામ કરું છું, મારા લઈને 3 કલાક મારા કરવાની, ભગવાનને યાદ કરવાના. બોલો, આટલો ટાઈમ તમને મળે? ના મળે. તમે કસરત કરો ને તો એ મળે નહીં. આ બહુ જરૂરી છે. ભગવાનને યાદ કરવા એ જરૂરી નથી. દુનિયાના દરેક ધર્મની અંદર 3 પાયા આપ્યા છે. પહેલો, જે તે ધર્મમાં માનતા હોય તો એના ઈષ્ટ દેવને રોજ યાદ કરવા ફરજિયાત છે. કોઈ ધર્મ એવું નથી કહેતો કે ભાઈ તમારે આપણા ધર્મના ભગવાનને નહીં માનવાના. ઈષ્ટ દેવ આપણા ક્યાં હોય? હિન્દુઓના મંદિરમાં હોય, મુસલમાનના મસ્જિદમાં હોય, ક્રિશ્ચિયનોના ચર્ચમાં હોય, શીખોના ક્યાં હોય? ગુરુદ્વારામાં, જૈનોના દેરાસરમાં હોય. એમાં જવું જ પડે, ફરજિયાત છે. આપણે જ જતા નથી એટલે ભગવાન યાદ કરતા નથી. બીજું, ચેરિટી. ચેરિટી એટલે શું? દાન. ફરજિયાત છે દરેક ધર્મો. તમારી પાસે જે વધારાનું હોય, પૈસા વધારે છે તો એનું દાન કરો. તમારી પાસે સમય છે, સમયનું દાન આલો. અને તમારી પાસે નોલેજ છે, બુદ્ધિ છે, તો તમારે બુદ્ધિ પણ લોકોને આપવી જોઈએ, પડે. આ દાન કરવું જ પડે, ફરજિયાત છે. તમારે એ બી કરવું પડે. મોક્ષ પામવું હોય તો આ બધું કરવું પડશે. હવે ભગવાનને યાદ કરવા છે, દાન બી કરવું છે, તો સાધન શું? શરીર. શરીર વગર તો થાય નહીં.
તો શરીરને સારું રાખવા દરેક ધર્મ એ ઉપવાસ આલે. રાઈટ. કોઈ બી ધર્મ પકડો એમાં ઉપવાસ મળશે. શાના માટે છે? શરીર ચોખ્ખા કરવા કે બગાડવા? સુધારવા. સુધારવા ને. તો આપણે ઉપવાસના દાડે શું કરીએ? રૂપાળા રાજગરાના શીરા કરીને ખાઈએ, બટાકાની ભાજીઓ કરીને ખાઈએ, ફરારી પીઝા મગાઈને ખાઈએ છીએ. આ ઉપવાસનો મતલબ શરીર સાફ કરવાનું છે, નાખવાનું બંધ કરો, શરીરમાંથી કચરો કાઢો, તો તમારું શરીર લાંબુ જીવશે. અને જીવશે તો ભગવાને ભજી શકશો, સેવાએ કરી શકશો. અને આ કરેલું હશે તો ઉપરવાળો હાથ પકડશે, બાકી પાછા ફરી આવવા પડશે. હા, નવો જન્મ તો લેવો જ પડશે, પણ તમે જે ઘરમાંથી મળે એ જ ઘરમાં જન્મ લેવો પડશે એ રીતે ગેરંટી. હા, પાડોશી ઘેરે જન્મ લેવો પડે. બરાબર? તો હવે આપણે આને સમજીએ કે શરીર કેમ સાચવવું, રોગ કેમ આવે છે. તો એના 3 કારણ છે. પહેલું, ચાવ્યા વગર ખાવાથી કબજિયાત થાય, અને કબજિયાત બધા રોગોનું મૂળ છે. જેટલા લોકો બીમાર છે આ બધા ખાવામાં ઉતાવળ છે. 90% રોગ અને 90% હોસ્પિટલો ફક્ત આ એક ભૂલના કારણે ચાલે છે. અચ્છા, ચાઈન ખાવાના પૈસા લેવા પડે? આપવાના પડે, છતાંય આપણે ખાતા નથી. હવે ચાઈન ન ખાવ કબજિયાત કઈ રીતે થાય? જો માની લો કે કોના ઘરમાં વાસણવાળી આવે છે? કોઈ નહીં. એના ઘરમાં નહીં આવે. અચ્છા, જેના ઘરમાં વાસણવાળી આવતી હોય, હવે એના હાજે જમવાનું બાકી હોય અને વાસણવાળી આવી જાય તો ઘરવાળો શું કરે? ફટાફટ પેલી બેહાડે તો બેસ, હું અમે ખાઈ લઈએ. હવે ખીચડી ઉતાવળમાં ખાઈ ગયા, સિંગદાણો ખીચડીમાં નાખેલો તો ચાવ્યા વગર પેટમાં જતો રહ્યો, બરાબર, જઠરમાં આવી ગયો. ખાઈ લીધા પછી યાદ આવે ચાવવાનું રહી ગયું, પાછો લવાય? આપણે પાછો લાવી શકીએ નહીં. અચ્છા, તમારા અહીંથી મોઢામાંથી હોય સિંગદાણો આવ્યો, આ જઠર છે. અચ્છા, જઠરમાં બ્લેન્ડર મિક્સર હોય? ના, આવું તો કઈ છે નહીં. હવે એ સિંગદાણો આખું ક્યાં જાય? આતરડા. નાના આંતરડા, બરાબર. કેટલું લાંબુ હોય? ઘણું બધું. 7 થી 8 મીટર. ફૂટમાં જુઓ તો 25 થી 30 ફૂટ. અચ્છા, 30 ફૂટ કોનું કહેવાય? 3 માળનું મકાન. હા. એનો ધાબો જાઓ ને ઉપરથી નીચે લટકાવો. આટલું લાંબુ આંતરડું તમારા શરીરમાં. પેટમાં. કેટલી જગ્યા? નાની. ખોબા જેટલી જગ્યામાં 30 ફૂટ આંતરડું સમાય ક્યારે? જાડું હોય પાછું? પાતળું છે. કેટલું પાતળું હોય? તમારી ટચલી આંગળી. તમારું નાનું આંતરડું તમારી ટચલી આંગળી જેટલું. તમારા ઘરમાં નાનું પેણિયું હોય તો એનું આંતરડું એની ટચલી આંગળી જેટલું હોય. હવે આ આંતરડાની ચામડી કાઢી નાખો તો અંદરનો રસ્તો કેટલો રહે? પેન જેટલું. હવે આમાં સિંગદાણો જાય શું થાય? અચ્છા, તમે ધક્કો મારવા રાખ્યા છે? આવું માલ આવે જરા હેલ્પ કરી આવજે. બસ અહીંયા લોકો ફસવાય છે. રાઈટ. હા, ચાઈન ખાતા નથી. તમારામાં હેડ કોણ છે? પેલા સાહેબ સૌથી મોટું. મારું સુરેન્દ્રનગર છે. આ અબધો સ્ટાફ આમની જોડે છે. બધા સિંગલ હેડ, તમે 2 જણા હેડ છો. હવે પ્રણવભાઈ માની લો તમને બહુ જવાબદારી આવી અને નવરાશ નથી, ખાવાનો એ ટાઈમ નથી, એટલું કામ હોય અને ઘણા લોકો એટલી બધી કામ લઈને બેઠા હોય કે ખાવાનો એ ટાઈમ હોય નહીં. એટલે આપણે એમને એમ કહીએ ભાઈ ચાઈ ખો, એટલે પેલા કહે છે સાહેબ જો વાત કરો છો, ખાવાનો એ ટાઈમ નહીં. બરોબર. અને ઘણા તો બધા એવું બોલું મળવાનો એ ટાઈમ નહીં. સાચી વાત. આવું એ બોલે. હવે જે માણસ એમ કહેતો હોય કે મને ખાવાનો એ ટાઈમ નહીં, મળવાનો ટાઈમ નહીં, આવા લોકોને હું ખાસ એક વાત કહેવા માંગુ છું. આ ધરતી ઉપર રહેતો ગમે તે વ્યક્તિ હોય, ચાહે મોટા ઉદ્યોગપતિ હોય, ચાહે મોટા નેતા હોય, ચાહે મોટા સંત હોય કે ચાહે મોટા ડોક્ટર હોય, કોઈ પણ લેવલનો વ્યક્તિ હોય, ગમે એટલું કામ હોય એના પાસે, એમને એમનું શરીર સારું રાખવું હોય તો 3 એવા કામ છે. એકને ટાઈમ આપવો ફરજિયાત છે. 3માંથી એકને તો આપવો પડે તો જ શરીર સારું રહે. જો કયા કયા 3 કામ છે તમે યાદ રાખજો. પહેલું, ચાઈને ખાવાનો ટાઈમ આલે એના શરીરમાં કોઈ રોગ થાય નહીં, એ માંદા પડે નહીં.
કોઈ કહે છે મને તો ખાવાનો ટાઈમ નથી, નવરાશ છે જ નહીં, તો એમને યોગા, કસરત, એક્સરસાઇઝનો ટાઈમ આપવો પડે, તો જ શરીર સારું રહે ને, નહીં તો શરીર સારું રહે નહીં. અચ્છા, કોઈ કહે છે મને તો ખાવાનો એ ટાઈમ નહીં, કસરતનો એ નહીં, તો પછી ડૉક્ટરનો ટાઈમ આપવો પડે. અચ્છા, કોઈ કહે છે મને તો ખાવાનો એ નહીં, કસરતનો એ નહીં, ડૉક્ટરનો એ ટાઈમ નહીં, તો ઉપર જવાનો ટાઈમ આપવો પડે. આપવો પડે. અચ્છા, માની લો કે તમે ના ખાવાનો ટાઈમ આલ્યો, ના કસરતનો આલ્યો, ના ડૉક્ટરનો ટાઈમ આલ્યો, અને 60 વર્ષે ઉપર જતા રહ્યા, તો ભગવાન દરવાજા ખોલો? ભગવાન તો એમ જ કહે કે તમે હો આલ્યા હતા, છતાં વહેલા ગુડાયો, જા બહાર જઈ રહ્યો. દરવાજા ખોલો ના ભગવાન. તો તમે બહાર બેસીને કંટાળીને નીચે આવો એટલે તો તમારા કુટુંબવાળાએ શરીરને મૂકી રાખ્યું હોય, ખડકાઈ મારી હોય, એ તો સરગાઈ મારી હોય. હવે ક્યાં જાઓ? આખો દાડો જો ગપાટા માર્યા હોય તો જઈને ઉભા રહો. લોકો તમારી વાતો કરતા હોય, તમે લોકોની વાતો સાંભળી શકો, પણ લોકો તમને જોઈ શકે નહીં. શું થવું પડે? આ ભૂત ના થવું હોય ચાઈને ખાજો. જો વહેલા મરી ગયા તો ભૂત થવું પડશે. પછી જીવ રહી ગયો એટલે ભૂત છે. પછી તમને છોકરા નર્મદા કિનારે લઈ જાય કે ગંગામાં પધરી આવે, ઠેકાણું પડે નહીં. બરાબર છે? એટલે 100 આપણે આરામથી પૂરા કરવાના, અને ચાઈને ખાશો તો નહીં કસરત કરવી પડે, નહીં ડૉક્ટર નહીં જવું પડશે. અચ્છા, હવે ચાઈને ખાવાથી બીમારી ના આવે એ તો વાત પાકી. બરાબર છે? અને તમે ચેક કરો, જેટલા લોકો ચાવીને ખાવાની આદતવાળા છે ને એ 100 વર્ષ જીવે છે, એક પણ રોગ ના હોય. હા, ગોધીજી ચાઈને ખાતા, આટલા મોટા માણસ હતા, પણ એ બી મિલ માલિક આવ્યો હોય ને તો એ ખાવા બેઠા હોય તો ઉતાવળ નહોતા કરતા. હા, એમના પુસ્તકોમાં બધા વાર્તાઓ લખેલી છે. અમદાવાદના મિલ માલિક એમના ગાંધી આશ્રમ મળવા આવ્યા હતા, તો આવ્યા ને એટલે ગોધીએ એમને સીધું જ કીધું કે કંઈ કામ હોય બોલો, પતાવી દો, પછી મારે જમવું છે. પેલા કી ના ખાઈ લો. તે પેલા બેઠા ને તે પેલા કલાકે બહાર આવ્યા. 1 કલાક ખાવા પાછળ એમને એમ નહીં, તે પેલો શેઠિયો બહાર બેઠો છે, રાહ જોવે છે, જલ્દી ખાઈ લો. એમને ઉતાવળ નહોતા કરતા. મોદીનો બા હીરાબા ચાઈને ખાતો હોવ જીવ હતો, એક બી રોગ નહોતો. અને એનો પુરાવો પાછો એમની ખબર, રોજ ચેકઅપ કરવા વાળો ડૉક્ટર મને કહી ગયેલો. દર મહિને એમની ઓફિશિયલ વિઝિટ કરવા જે ડૉક્ટર જતો પેલું UN મહેતામાંથી, એ ડૉક્ટર મને કહેતો હતો કે આ ચાઈને ખાતા હતા. એટલે તમારા સમાજમાંથી આવા તો મળી જશે, ચાઈને ખાવાવાળા, કોઈ રોગ ના હોય. બરાબર? હવે બીજા ફાયદા શું થાય? માની લો કે જે વ્યક્તિ ચાવીને ખાય એનામાં ધીરજ વધે કે ઓછી થાય? ધીરજ વધે. હવે નાના બાળકને તમે ચાઈને ખવડાવો તો એનામાં ધીરજ વધે. અચ્છા, ધીરજ વધે તો એનું ધ્યાન વધે કે ના વધે? ધ્યાન એટલે મેડિટેશન. હા, હવે જે બાળક ચાવીને ખાય એનું ધ્યાન વધે, ને ધ્યાન વધે તો સ્કૂલમાં ભણાવે ટીચર, યાદ રાખ ના. અચ્છા, યાદ રાખ તો ટ્યુશન કરાવવું પડે? ના કરાવવું. ટ્યુશન વગર સારા માર્ક્સે પાસ થાય. અચ્છા, માની લો જે બાળક ધીરજવાળો હોય, હવે એની બર્થડે આવી, હવે કોઈ ભાઈબંધ એનો હોય પૈસાવાળો, એ એની બર્થડેમાં પૈસા વધારે ખર્ચ કરતો હોય, એટલે આપણો છોકરો એ ડિમાન્ડ કરે કે ભાઈ મારો ભાઈબંધ આટલા પૈસા વાપરો, તમે વાપરો. હવે આ બાળક આપણું જો ધીરજવાળું હોય તો આપણે એને શાંતિથી સમજાવીએ, બેટા એ પૈસાવાળા છે, એટલે એમને એ પ્રમાણે ખર્ચ કરે. આપણે ભાડાના મકાનમાં છે, આપણો ટૂંકો પગાર છે, આપણે આટલામાં ચલાવવાનું હોય, આપણા ખર્ચા આ પ્રમાણે છે, આપણે બચત બહુ નથી. જો તમે એને એવું શીખવાડો, આવું બોલો, તો ધીરજવાળો બાળક હોય સાંભળે કે ના સાંભળે? અચ્છા, સાંભળે જીદ કરે? ઝઘડો થાય? બોલો, ઘરમાં કોઈ તાર કંકાસ આવે? એટલે ઘરમાં જો મહાભારત જોઈતું હોય તો ઉતાવળમાં ખવડાવવાનું, અને રામાયણ જોઈતી હોય તો ધીરે ધીરે બધા ખવડાવવાનું. હા, હવે ઘેર ખાવા બે ને એટલે વેલણ લઈને બેસજો, અમે બેસી જવાનું, કોળીઓ મોઢા મૂકો, 32 વાર ચાવો, 32 થી ઓછો થયો એટલો ઠોકવાનો. આવું ત્યાં ટેન્શન નહીં રાખવાનું કે આ બદલી કાઢશે. હા, પણ ખવડાવવામાં ઉતાવળ કરવાની નહીં. ઓકે, તો આ પહેલી સમસ્યા છે ચાઈને નથી ખાતા. અચ્છા, જ્યારે તમે ચાઈને ન ખાઓ એટલે જરૂર કરતા ડબલ ખાઈ જાઓ કે નહીં? અચ્છા, ચાઈને રસ કરીને ઉતારો તો અડધું પેટ લાળથી ભરાય, મોઢાની લાળ, અડધું પેટ લાળથી ભરાય, અડધું ખોરાકથી ભરાય, તો ડબલ ખાઓ, ઓવર ઇટિંગ થાય નહીં. અચ્છા, જે લોકો ચાઈને નહીં ખાતા એ ડબલ ખાઈ જાય,
વધારે ખાય એટલે વધારે ખોરાક આંતરડામાંથી લોહીમાં જાય. અચ્છા, વધારે ખોરાક લોહીમાં જાય અને મહેનત કરીને વાપરે નહીં તો ગયો હોય ખોરાક, પણ જો વપરાય નહીં તો શું થાય? એ બની જાય કચરો. અને આ કચરો શરીરના એક એક અંગમાં જાય અને ત્યાં ભરાય. અને આ કચરો ભરાય એટલે જે અંગમાં જેવો કચરો ભેગો થાય એવા રોગ આવે. જેમ કે કિડનીમાં કચરો ભેગો થાય તો પથરી થાય. અચ્છા, પેન્ક્રિયાસ છે લીલા રંગનો, આમાં કચરો ભેગો થાય તો ડાયાબિટીસ થાય. હૃદયમાં કચરો ભેગો થાય તો બ્લોકેજ થાય. લીવરમાં કચરો ભેગો થાય તો ફેટી લીવર થઈ જાય. મગજમાં કચરો ભેગો થાય ઝઘડા ચાલુ થાય. બરાબર? તો આ કચરો કેમ થાય છે? જરૂર કરતા ડબલ ખાઈએ છીએ. ડબલ કેમ ખાઈ જઈએ છે? ઝડપી ખાઈએ છીએ, ઉતાવળમાં ખાઈએ છીએ. બરાબર? તો આ બધી સમસ્યાઓ આના સાથે જ જોડાયેલી છે. તો શરીરમાં કચરો ત્યારે જ ભેગો થાય જરૂર કરતા વધારે ખાઓ. અને વધારે કેમ ખવાઈ જાય? ચાવીને ખાતા નથી. ધીરે ધીરે ખાઓ તો કોઈ સમસ્યા રહેશે. તો એક ભૂલ આપણી આ ચાવીને ખાતા નથી. બીજી સમસ્યા શું થાય? ત્રણેય ટાઈમ પકવાન ખાઈએ છીએ. પકવાન સમજવા જેવા છે. પકવાન એટલે જેને પકાવો છે. અને પકાવવાથી નુકસાન કેવા થાય આ બહુ સમજવા જેવા છે. ખોરાકને તમે ગરમ કરો, કોઈ માણસને ગરમ કરો તો તમારી જોડે સારું વર્તન કરે? ઝઘડા જ કરે. એમ ખોરાકને બી તમે ગરમ કરો ને એટલે તમારા જોડે ઝઘડા જ કરે એ શરીરમાં જઈને. ફાયદો કાંઈ ના કરે. અને કેવા નુકસાન કરે ગરમ કરેલો. તમને 2 એક્ઝામ્પલ આપું. કોઈને પથરી થતી હોય ને તો ટામેટા ખાવાની ના પડે. હવે ટામેટાની વાત કરીએ. ટામેટાના રોજ ગરમ સૂપ બનાવીને પીવો 3 ગ્લાસ. 6 મહિના પીવો એટલે તમને ખબર પડે કે શું ચેન્જ આવે. 6 મહિને કિડની ચેક કરાવો, મોટી પથરી મળશે. ટામેટાના ગરમ ગરમ સૂપ બનાવીને પીવો તો પથરીઓ મોટી થાય. હવે આ ટામેટા ગરમ કર્યા વગર કાચા ખાટા ખાઓ તો પથરી ઓગાળે. કેમ આવું થયું? કે પેલો ટામેટાનો ક્ષાર ગરમ થયો, શરીરમાં ગયો એટલે પથરી બની. પણ જો એ ગરમ ના કરો તો પથરી થાય નહીં. બરાબર? અચ્છા, આવું ક્ષાર ખાલી ટોમેટામાં હોય? બધા જ હોય. પાણીથી લઈને દરેક ખોરાકમાં ક્ષાર હોય. અચ્છા, સૌથી મોટી આપણે ભૂલ શું કરીએ છીએ? જેટલી રસોઈ બનાવીએ છીએ એમાં પહેલું મીઠું નાખીએ છીએ ક્ષારવાળું, એને ગરમ કરીએ છીએ અને ખાઈએ છીએ. મીઠું ગરમ થઈને શરીરમાં જાય એટલે કેલ્સિફિકેશન થયા વગર રહે નહીં. એ જામ જ. અને સૌથી વધારે કેલ્સિફિકેશન ક્યાં થાય? લીવરમાં. પછી બીજા અંગોમાં, પેન્ક્રિયાસમાં થાય, હૃદયની નળીઓમાં થાય. એટલે નળીઓ કડક થઈ જાય. કારણ કે ક્ષાર જામે એટલે સફેદ પોપડા થઈ જાય. એટલે ફ્લેક્સિબિલિટી ઘટી જાય. પછી બીપી વધે. અચ્છા, આખી જિંદગી આપણે મીઠું ગરમ કરીને ખાઈએ છીએ ને, એના કારણે છેલ્લે આંખોમાં મોતિયા આવે. અચ્છા, કોઈ કૂતરાના મોતિયાના ઓપરેશન જોયા છે? કયા કૂતરાને કરવા પડે? જે કૂતરો શેઠ સાથે બંગલામાં રહેતો હોય, શેઠ આખી જિંદગી ખાય, કૂતરાને ખવડાવે. કૂતરાને શેઠને મોતિયો પાકણ જોડે કૂતરાને પાકણ. તો આ ગરમ મીઠું કરીને ખવાય નહીં. તો હવે શું કરવાનું? રસોઈ બનાવો તો મીઠું નાખવાનું, ખાવાના ટાઈમે ઉપરથી નાખવાનું. તો તમારા બધાના મગજમાં એવું છે અને ડોક્ટરો એવું કહે છે કે ઉપરથી મીઠું લેવું નહીં. એટલે ડોક્ટરોનો આ ભાવ એવો જુદો છે કહેવાનો કે ભાઈ તમે રસોઈમાં મીઠું નાખ્યું છે તો ઉપર બીજી વાર ના લેશો. એમનો મતલબ આવો છે કે ભાઈ ડબલ ડોઝ ના કરો. તો આપણે પકડ્યું ઉપરથી ના લેવા, એ કહેવાનો મતલબ ને છોડી દીધો, ઉલટું પકડ્યું. એટલે અહીંયા ભૂલો માણસો કેવી કરે કે ભાઈ ગધેડા આગળ દારૂની ડોઝ મૂકો તો ગધેડો દારૂ પીવો ના. હવે આને જોઈને એક માણસ એવું કહે કે આનો ગધેડો પીતો નહીં, આપણે ના પીવો જોઈએ. પણ બીજો એવું કે આ તો ગધેડો છે એટલે નહીં પીતો. આપણે તો વસ્તુ એક જ છે, મતલબ બે. એટલે અહીંયા ડોક્ટરોનો કહેવાનો ભાવ એવો હતો કે ભાઈ ડબલ ડોઝ ના કરો મેઠાનો, એટલે ઉપરથી બીજી વાર ના નાખો. પણ આપણે રસોઈમાં જ નાખવાનું નહીં, એટલે ઉપરથી નખાય. બરાબર? તો એક ભૂલ આ સુધારવાની. બીજું, આપણા દરેકના ઘરમાં ખારી સિંગ હોય, શેકેલી મગફળીની. તમે આને રોજ 100 ગ્રામ ખાઓ, પ્રયોગ કરો ભાઈ શું થાય. તમે જેવી ખાવાની ચાલુ કરશો ને
ત્રીજા દાડા ખાવા પછી એસિડિટી વધવા મળી 3 જ દાડા, અને 6 મહિના પછી તમે બોડી ચેક કરાવો, ફૂલ કોલેસ્ટ્રોલ, બીપી વધેલું હશે, બ્લોકેજ વધવાના ચાલુ. અને જો તમે 2 વર્ષ સુધી 100-200 ગ્રામ સિંગ ખાઓ ને તો 2 વર્ષમાં હાર્ટ એટેકમાં પાડી દે. મારી નાખા શેકેલી સિંગ. અચ્છા, હવે શેકેલી સિંગના બદલે કાચા સિંગદાણા લાવો, આખી રાત પાણીમાં રાખો, રોજ 100 ગ્રામ ખાઓ, 6 મહિના સરમ ખાઓ, 6 મહિના પછી ચેક કરાવો, નહીં એસિડિટી, નહીં બીપી, નહીં કોલેસ્ટ્રોલ, નહીં બ્લોકેજ, એટેક તો આવે જ નહીં. માની લો તમારા હૃદયમાં જૂના બ્લોકેજ હોય, ધીરે ધીરે ઘટ્યા હોય. કઈ ખવાય? કાચી પલાળી એટલી કાચી નહીં, આખી રાત. હવે આવું કેમ છે? આને સમજવા જેવું છે. અચ્છા, કાચા સિંગદાણા લાવો, નીચો તેલ નીકળે કે નહીં? આ તેલ પાણી નાખો તરે કે મિક્સ થઈ જાય? પાણીમાં બરોબર. તો કાચા સિંગનું તેલ પાણીમાં તરે, આ તેલ ખાઓ તો તમારા શરીરે આ તેલને વાપરવું હોય તો મહેનત કરવી પડે તો શરીર વાપરે, ના કરો તો જમા થાય અને લાંબા સમયે શરીરની ગરમીમાં રહે એટલે ખરાબ કોલેસ્ટ્રોલમાં કન્વર્ટ થાય. અચ્છા, આ કાચા સિંગદાણા તમે શેકી કાઢો એટલે તેલ ગરમ થયું કહેવાય. હવે શેકેલી સિંગ ખાઓ એટલે તેલ ગરમ થયું, શરીરમાં ગયું, તમે પરસેવો પાડી મરી જાઓ તો એ શરીર વાપરે, એ સીધું બ્લોકેજ જ કરે, જે તે જગ્યાએ જામે. એટલે લીવરમાં તો બહુ જામે, હૃદયમાં જામે, લીવરમાં બધે જામતું જાય. બરાબર. અચ્છા, હવે કાચા સિંગદાણા તમે આખી રાત પાણીમાં રાખો, હવે નીચો તેલ નીકળે કે દૂધ? તેલ ક્યાં ગયું? દૂધમાં આવી ગયું. હવે પાણીમાં નાખો, આ તળા કે મિક્સ થઈ જાય? એટલે તેલ પાણીમાં ભરી ગયું, વોટર સોલ્યુબલ થયું. હવે આ ખાઓ, તમે 5 ડગલાએ ચાલવા જવાની કસરત ના કરો, શરીરને કોઈ નુકસાન નહીં. ખ્યાલ આવે છે? એટલે જો તમારા ઘરવાળા સવારે કસરત કરવા ના જતા હોય તો એમને આ તેલ પાણી તરે એવું એ ખાવા અપાય નહીં, પાણી ભરે એવું આપવાનું. એટલે સિંગદાણા પલાળીને ખવડાવવાના, પણ પેલું તેલ આપવાનું નહીં. અને તેલને ગરમ તો કરવાનું જ નહીં, કારણ કે કસરત કરે એને ગરમ કરેલું તેલ વપરાય નહીં. આ નાની ઉંમરમાં લોકો હાર્ટ એટેકમાં મરી જાય છે, એ બધા આનું કારણ આ છે. બરોબર છે. હવે જો શેકેલી સિંગ ખાવાથી હાર્ટ એટેક આવી શકતો હોય તો તમે રોજ શાક કરવા વઘાર કરવાનું તેલ કયું વાપરો? ડબલ રિફાઇન. ડબલ રિફાઇન કઈ રીતે બને? ફેક્ટરીમાં 300 ડિગ્રી 2 વાર, ડબલ એટલે 2 વાર ઉકળે. હવે સિંગને શેકવા 300 ડિગ્રી ગરમ કરીએ છીએ, છતાં એ ખાવાથી જો બ્લોકેજ થતા હોય તો જે તેલ 300 ડિગ્રી 2 વાર ઉકળ્યું ફેક્ટરીમાં, તમે ઘેર આવીને પાછું ચમચા ભરીને વઘાર કરો. અચ્છા, વઘાર કરો એની વરા રસોડાની છાંટી પંખાના પક્ષમ ચોટ જ નહીં. અચ્છા, સીધું લીંબુ ઘસો ચીકાશ જાય? વરાળની ચીકાશ લીંબુ ઘસવાથી ના જતી હોય તો તેલ શરીરમાં શું કરે? ખ્યાલ આવે? હા, એ પાડી જ દે. આ જે લોકો હાર્ટ એટેકમાં મરી જાય એને ઉપરવાળો બોલાવો. ઉપરવાળો ના બોલાવે, એની ઘરવાળી એ ચમચા ભરીને ખવડાવીને પાડી દીધો હોય, એને ખબર જ ના હોય મેં એમાં ગળવાન માંડ નાખે. એટલે હવે ચમચા ભરીને વઘાર કરવાના. હવે શાક આપણે વઘાર શું કા કરીએ છીએ? શાક ટેસ્ટી લાગે એટલે એના માટે. બરોબર. અચ્છા, હવે ચમચી ભરીને તેલ મોઢા મૂકો, મજા આવે. અચ્છા, સ્વાદ સનો હોય તેલનો એક મસાલાનો, તો તેલ હું કા નાખો છો? ખબર નહીં, મમ્મીએ શીખવાડી હોય શાક કરવું એટલે પેલો વઘાર મસાલા ભરું, તેલ વગર ભરું. ના ના, તમે વગર તેલનો વઘાર કરો. હા, પાણી જ કરવો પડે. તમારે પાણી લેવાનું, મસાલા નાખવાના, શાક બાફી દેવાનું અને પછી થઈ જાય. કારણ કે મસાલા નાખશો એટલે મસાલાનો સ્વાદ તો આવે જ. પછી ખાવાના ટાઈમે ઉપરથી કાચું તેલ રેડવાનું, પણ વઘાર કરતી વખત નાખવાનું નહીં. જો એવું કરશો તો સૌથી સારું. માની લો તમારું મન નથી માનતું તો ચમચો ભરીને તેલ લેવાનું. આઈસ્ક્રીમની ચમચી કેવડી હોય, બસ એટલું જ તેલ લેવાનું. પેલો વઘાર કરી દેવાનું, બાફી દેવાનું, તૈયાર થાય. પણ ખાવાના ટાઈમે કાચી ગાણીનું તેલ રેડવાનું, એ નુકસાન નહીં કરે. પણ જો તમે વઘાર કર્યો તો ગયા. અચ્છા, ઘરવાળાને પાછું વધારે વઘારવાળું તેલ જોઈતું હોય, આ મનતા ના હોય તો
તો પછી ઘરવાળાને કહેવાનું પહેલા 3-4 કરોડનો વીમો ઉતારી લો, હા, એટલે પાછા પછી દુખી ના તેને જાય. ટાઈમ ખવડાવો એટલે ઉપરી જાય તો ટેન્શન નહીં પાછું. બરાબર? સાચી વાત છે. તો એક મીઠું અને એક તેલ આ બે આપણા દુશ્મન છે. હા, એને ગરમ કરીને ખવાય નહીં. નહીં. જેટલા તમે એને કાચા ગરમ કર્યા વગર ખાશો એટલું શરીરમાં નુકસાન નહીં કરે. હવે ત્રીજી વસ્તુ, ભોજન કેટલી વાર ખવાય? તો જે મજૂર હોય એને 3 વાર ખવાય, શારીરિક શ્રમ કરતો હોય એને 3 વાર ખવાય, મજૂરી ના કરતો હોય એને 3 વાર ખવાય. એટલે 1 વાર ખાવાનું છોડવાનું. હા, સવારમાં ઉઠીને નાસ્તા હાલવાના નહીં. એમને નાસ્તો કરવો હોય તો પહેલા કે 1.5 કલાક મજૂરી કરી આવો, કસરત કરી આવો, જીમ કરી આવો, પછી નાસ્તો મળશે. એ સિવાય મળશે નહીં. કારણ કે એક ટાઈમ ભૂખ્યો રહે તો કોઈ માણસ મરી ના જાય. બરોબર? એટલે 3 ટાઈમ ખવડાવવાનો કોઈ મતલબ નથી. એક ટાઈમ ખવાય. અમે છેલ્લા 15 વર્ષથી 2 જ વાર ખાઈએ છીએ. સવારથી બપોર કશું ખાતા નથી. બરોબર? બપોરે અને સાંજે 2 જ વાર ખાઈએ. હવે આ 2 વાર ભોજન જે ખાઈએ એ કેટલા પ્રકારનું હોવું જોઈએ? આપણા શરીરને કેટલા પ્રકારનું ભોજન જોઈએ? આને સમજવા જેવું છે. બરોબર? તો ભોજનના પ્રકાર નક્કી કરવા આપણે એક લોજિક સમજીએ. આપણે બાઇક કે એક્ટિવાને ચલાવવા શું વળીએ? પેટ્રોલ. પેટ્રોલ. પેટ્રોલથી બાઇક ચાલે, તો બાઇક બગડે તો પેટ્રોલથી રિપેર થાય? ના. અચ્છા, જે સામાન બાઇક રિપેર કરવા લાવે પેટ્રોલની જગ્યાએ ચાલે? ના. આનો મતલબ જે તાકાત હાલે રિપેર ના કરે, રિપેર કરે તાકાત ના હાલે. સાદું સીધી વાત. તો શરીરમાં પણ એવું છે. તમારે મહેનત કરવી હોય તો શક્તિવાળો ખોરાક ખાવો પડે, તો મહેનતનો શક્તિ મળે. અચ્છા, હવે જે ખોરાક તમને શક્તિ હાલે એ શરીરમાં રિપેરિંગ કામ કરે. હવે તમે મહેનત કરો, ઘૂંટણ ઘસાય, તો જે ખોરાક તાકાત હાલે એ ઘૂંટણ રિપેર કરે. નહીં. એટલે રિપેરિંગનો સામાન અલગ આપવો પડે. એને પોષક તત્વો કહેવાય, તાકાતની કેલરી કહેવાય. એટલે તમારા 2 ખોરાક થયા. અચ્છા, બાઇક બગડીને ગેરેજમાં ગયા, સામાન પડ્યો હોય ને કારીગર ના હોય રિપેર ના થાય. તમે રિપેરિંગનો સામાન ખોરાક શરીરમાં નાખો પણ કારીગર ના હોય તો રિપેર ના થાય. એટલે આપણે કારીગર બનાવે એવો ખોરાક ખાવો પડે. એટલે 3 પ્રકાર થયા. અચ્છા, બાઇકના કાર્બ્યુરેટરમાં કચરો આવ્યો હોય, પ્લગમાં કચરો આવ્યો હોય તો પ્લગને બહાર કાઢીને સાફ કરીને પાછું ભરાવાય. અચ્છા, તમારા હૃદયમાં બ્લોકેજ થઈ ગયા તો હૃદયને બહાર કાઢીને સાફ કરીને પાછું ભરાઈ દેજો. ના. કરાય? ના. આવું તો થાય ને. તો આપણે એક એવો ખોરાક ખાવો પડે કે આવા કચરાઓને તોડી બહાર કાઢી આપો, સફાઈ કરી આપો. એટલે ટોટલ કેટલા પ્રકારનો ખોરાક થયો? 4. શક્તિ, રિપેરિંગ, કારીગર બનાવે અને સફાઈ કરે. તો આપણે શાકાહારી પ્રાણી તરીકે પાંદડા, શાકભાજી, ફળફળાદી, કંદમૂળ, અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ ખાઈએ છીએ. આમાંથી કયો તાકાત આલે, કયો રિપેર કરે, કયો કારીગર બનાવે અને કયો સફાઈ કામ કરે. આટલી વાતો તમારે યાદ રાખવાની. બરાબર? તો કુદરત શું કહે છે કે જે ખાવ છે એનું પાણી નાખો, તરે તો રિપેર, ડૂબે તો તાકાત. સાદું? કયા તરે કયા ડૂબકો? પાંદડા, શાકભાજી, ફ્રૂટ, આ બધા પાણી તરે. આ તરે બધું શરીર રિપેર કરે. અચ્છા, કંદમૂળ, અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ ડૂબે. આ બધું ખાઈએ શું મળે? તાકાત. આપણે હજારો વર્ષથી 2 વસ્તુ ખાઈએ છીએ. શાકભાજી પાણીમાં તરેલી. શા માટે? પોષક તત્વો માટે. અનાજ પાણીમાં ડૂબે. શું કરવા? તાકાત માટે ખાઈએ છીએ, વર્ષોથી ખાઈએ છીએ. હવે આપણે એક ભૂલો કરીએ છીએ. કેવી? તમે કોબી, રીંગણ, દૂધી લાયા શાક કરવા. અચ્છા, સમાણીને પાણી નાખો, તરત ડૂબે? તરે. એનો મતલબ કે પોષક તત્વો ભરેલા છે. તમે ખાઓ તો શરીરમાં રિપેરિંગ કામ થાય. હવે સમારેલું શાક ખાવાનું હતું પણ તમે કર્યો વઘાર, રોધ્યું, હવે પાણી નાખો, તરત ડૂબે? અચ્છા, ડૂબાય શું હાલે? એટલે તમે શાક ખાવ છો શક્તિવાળું, જોડે રોટલીઓ ખાવ છો શક્તિવાળી, રિપેરિંગ વાળું શું ખાવ છો? હવે પેન્ક્રિયાસ બગડ્યું, ઢેચણ ગઈ ગયા તો કોણ બાપુ રિપેર કરે? ચાલતા નહીં. સમજ પડે? એટલે ભગવાન એવું કહે છે કે જે પાણી તરતું હોય ને એને કોઈ દર રોધીને ખાવું નહીં. એ કાચું જ ખવાય. રોધો તો પોષક તત્વો. અચ્છા, ભગવાન બીજું પણ કહે છે કે જેટલા વજનમાં હલકો
એટલા પોષક તત્વો વધારે, જેટલો વજનદાર એટલી તાકાત વધારે. હવે પાંદડા અને શાકભાજીમાં હલકું કોણ? તો વધારે પોષક તત્વો પાંદડામાં એક શાકભાજી. સસ્તું શું પડે? મફત. સમજ પડે છે? એટલે શાકના પૈસા ના ખર્ચો, એ તો ગાઢ પણ કહેવાય. એના બદલે પાંદડા લાવવાના અને પાંદડા ખવડાવવાના. ખો પછી કોઈ કે ઢોર જેવા થઈ ગયા. અરે લોકોને જે કહેવું એ કે આપણે આપણું શરીર સાચવવાનું, આપણને સસ્તું પડે, વધારે મળે એ જ ખવાય ને. એટલે તમારા રોજ ભોજનમાં એક વાટકી લીલા પાંદડાની ચટણી હોવી જોઈએ. કયા પાંદડા? પાલક, પુદીનો, કોથમીર, મીઠું લીંબુ, આ બધું ખાવા. અને ના મળે તો જેનું ફળ ખવાય એનું પાન લેવાય. આંબાનું ફળ ખવાય તો આંબાની પાનની ચટણી બનાવાય. જાંબુ ખવાય તો એના પાંદડાની ચટણી બનાવાય. આસોપાલવ લેવાય, બીલીપત્ર લેવાય, આમળાનું લેવાય, જે મળ્યું એ બધું. જેનું ફળ ખવાય એનું પાંદડું લેવાય. ફળ ખવાય ને પાન ના લેવાય. આવા બે યાદ રાખવાનું. ચીકુ ખવાય પણ એના પાનનું તોડો, દૂધ નીકળે, એટલે દૂધ વાળું નહીં કરવાનું. પપૈયું ખવાય તો એના પાંદડા મોઢા મૂકો તો ભયંકર કડવું લાગે, એટલે કડવું અને દૂધ વાળું નહીં ખાવાનું. બાકીનો બધો પાંદડો લેવાનો. અચ્છા, જે પાંદડાની ચટણી બનાવો એ ટેસ્ટી બનાવવાની. જેમ શાકભાજી આપણે ટેસ્ટી કરવા મસાલા નાખીએ છીએ, તો આમાં ટેસ્ટ કરવાનો. મળી મસાલા તમારે જે કરવા હોય, ઘરે ખાટો તીખો ટેસ્ટ કરવાનો. તો ટેસ્ટી ચટણી તમારે રોજ ખાવાની. એટલે રિપેરિંગનો સામાન પાંદડામાં મળી ગયો. શરીરને જોઈતો કારીગરો જુઓ, ચાલો જોવો ને. તો શરીરમાં કારીગરો લીલા પાંદડામાં જોડે જ આવે. આ લીલા પાંદડાનો લીલો રંગ, જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ, આ પાંદડામાં જ હોય સૌથી વધારે, બીજા કોઈ ખોરાકમાં ના હોય. હવે આ પાંદડામાં લીલા રંગનો છે. લીલું કેમ હોય ખબર? મેગ્નેશિયમના કારણે. સેન્ટરમાં મેગ્નેશિયમ છે તે ગ્રીન હોય. આની જગ્યાએ બીજું તત્વ હોત ને તો કંઈક જુદો રંગ હોય. આ લીલું શું કરે? સૂર્યની હાજરીમાં ખોરાક બનાવે, વનસ્પતિનો. આપણે સ્કૂલમાં ભણ્યા છે. તો આ શું કરે? સૂર્યનો અગ્નિ પ્રકાશ એટલે અગ્નિ તત્વ લે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, જમીનમાંથી પાણી, જળ તત્વ લે, જમીનનું ખાતર, ભૂમિ તત્વ લે, જે તમે બનાવો. તો અગ્નિ, વાયુ, જળ, ભૂમિ 4 તત્વો ભેગા કરે, ખોરાક બનાવો. એમાંથી નવા પાન આવે, ફૂલ આવે, ફળ લાગે, જે આપણે ખાઈએ છીએ. એટલે આપણો ખાવાનો માલ કોણ તૈયાર કરે? અચ્છા, તમે મોટું તરબૂચ લાવો, જગ્યા રોકા, જગ્યા એટલે આકાશ તત્વ થયું. તો અગ્નિ, વાયુ, જળ, ભૂમિ અને આકાશ 5 તત્વોમાંથી આને ખોરાક બનાવે. અદભુત છે ને મશીન? આપણને આ જીવ આવે છે. હવે આ મશીન પાંદડા સાથે શરીરમાં જાય તો ભગવાન ઉપયોગમાં લે, ફેંકી દે? ભગવાન ફેંકી ના દે. ભગવાને શું કર્યું? મેગ્નેશિયમનું કાઢ્યું, એના જગ્યાએ આયન બેસાડ્યું. એટલે આનો રંગ લીલામાંથી લાલ થઈ ગયો. અને લાલ લોહી શરીરમાં શું હોય? લોહી. શું કહેવાય? હિમોગ્લોબિન. તો આ હિમોગ્લોબિન શું કરે? અહીંયા જે કામ કરતો હતો, અગ્નિ, વાયુ, જળ, ભૂમિ, આકાશ ભેગા કરીને ખોરાક બનાવ્યો, તો આ શું કરે? આને જે ખોરાક બનાવ્યો, જે ખાધો, એ ખોરાકમાંથી જરૂર હોય એટલી અગ્નિ, વાયુ, જળ, ભૂમિ, આકાશ બધું છૂટું પાડે. એટલે આ કારીગર તમારા શરીરમાં જેટલા સાચા ને વધારે એટલું શરીરમાં રિપેરિંગ કામ થાય. બરાબર? હવે જ્યાં સુધી તમે લીલું ના ખાવ ત્યાં સુધી સાચું લોહી બને. અચ્છા, જે લીલું ખાય છે એમના શરીરમાં કોઈ રોગ છે? પાંદડો ખાવા વાળા કોઈ ડાયાબિટીસ થયા, બીપી થયા, ઢેચણ રહી ગયા, હાર્ટ એટેક આવ્યા, એસિડિટી થઈ? કોઈ ના થાય. એટલે આપણા ભોજનમાં રોજ લીલું પાન, તેમાં કારીગરે મળી જાય, રિપેરિંગનો સામાન દીધો. અચ્છા, કેટલો હોય પોષક તત્વો? તમે હાડકા માટે, કેલ્શિયમ માટે દૂધ પીવો છો, બરોબર? અચ્છા, દૂધમાં કેલ્શિયમ હોય તો કેલ્શિયમ ખાલી દૂધમાં જ હોય એવું નહીં, પાણીમાં હોય, બીજા બધામાં હોય. પણ પાંદડામાં કેવું કેલ્શિયમ હોય તમે જુઓ. સરગવાના પાનમાં દૂધ કરતાં 5 ગણું કેલ્શિયમ હોય. સરગવાના પાનમાં. અચ્છા, મીઠો લીમડો લાવો છો વઘાર કરવા, એમાં સરગવાના પાન કરતાં ડબલ કેલ્શિયમ હોય. તો કેલ્શિયમ માટે દૂધ સસ્તું કરો, મેઠો લેબડો.
કેમ ચટણી બનાવીને ના ખવાય? હા, એમને મેં ખવાય. એમનો તો કાચો ખાઈ શકાય ને. ચટણી બનાવીને ખાઈ શકાય. તો હવે કેલ્શિયમ માટે દૂધ નહીં લાવવાનું. હા, ભેંસો રાખતો હોય વેચી મારવાનું. દૂધ વેચી મારવાનું. દૂધ વેચી મારવાનું. પણ ખાવાનો તો પત્ર. અચ્છા, ભેંસો દૂધ માં કેલ્શિયમ ક્યાંથી લાવી? દૂધ પીવે છે બીજી ભેંસનું? ઘાસચારો. એ પોદળામાંથી પત્ર ખાય એમાંથી જ દૂધ બને. બરાબર? તો પાંદડાઓ અદ્ભુત ખોરાક છે, સુપર ફૂડ કહેવાય આપણા માટે. એટલે રિપેરિંગનો સામાન ને એ બંને એમાંથી મળી ગયો. બરાબર છે? તાકાતવાળો તો તમને ખબર પડી ગઈ. બરાબર છે? અચ્છા, હવે પોષક તત્વો પાંદડામાં તો સૌથી વધારે હોય, પણ આપણા શરીરને જોઈતા વિટામિન એ ખોરાકમાં મળે નહીં. અત્યારે જો હાલ મોટા ભાગે લોકોને B12, વિટામિન B12, વિટામિન D ના બધી શરીરમાં તકલીફો હોય, ઘેર તકલીફો હોય છે. ડૉક્ટરો એવું કહે છે કે ભાઈ વિટામિન B12 ને બધું તમારે જોઈતું હોય ને તો નોનવેજ ખાવા. હવે નોનવેજ ખાવાથી જો વિટામિન B12 મળતું હોત તો આ ઘેટા બકરા વાંદરાનું ક્યાંથી મળતું છે? એ વાત છે. ચાલાય? એટલે એ લોકો આપણને સાચી વાત કહેતા નથી. જો મોઢાની લાળના બાટલા બજારમાં મળે ના. અને મળતા હોય તો કોઈ પીવો? કોઈ પીવો ના. જે રીતે મોઢાની લાળના બાટલા બજારમાં મળે નહીં એ રીતે વિટામિનો ખોરાકમાં મળે. હા, જે રીતે મોઢાની લાળ મોઢામાં જ પેદા કરવી પડે એમ તમારા શરીરને જોઈતા વિટામિનો તમારા શરીરમાં પેદા કરવા પડે. સમજ્યા? કે નોનવેજ ખાવાની જરૂર નથી. હવે આ વિટામિનને આપણે સમજીએ. ભગવાને એને બનાવવાની વ્યવસ્થા કેવી આલી છે તમે જુઓ. અચ્છા, નાનું બાળક જન્મ લે એટલે 1-1.5 ફૂટનું હોય, 1-1.5 કિલોનું હોય. બરાબર? હવે આ બાળકને દર વર્ષે એની હાઈટ ડબલ કરવાની. હવે હાઈટ ડબલ કરવી હોય તો હાડકા લાંબા કરવા પડે. હાડકા લાંબા કરવા હોય તો કેલ્શિયમ જોઈએ. હવે કેલ્શિયમ માટે ભગવાન એની માના દૂધમાં આપી દીધું એટલે કેલ્શિયમ તો એને મળી ગયું. પણ આ કેલ્શિયમ સીધું કોઈ દારો હાડકામાં જાય નહીં. સીધું કદાપી જાય ને. આપણે પાણી પીએ એમાં કેલ્શિયમ હોય, તમે રોજ દૂધ પીવો એમાં કેલ્શિયમ હોય. અચ્છા, જેમના ઢીચણ ઘસાઈ ગયા એ રોજ દૂધ પીવું છે, કેલ્શિયમ વાળું ખોય છે તો એ ઘસાઈ ગયા, તો કેમ ના આવ્યું? તો કેલ્શિયમ સીધું હાડકામાં કોઈ દાડો જાય નહીં. આ કેલ્શિયમનું વિટામિનમાં કન્વર્ઝન થાય તો જ એ હાડકામાં જાય. હવે ભગવાને આની વ્યવસ્થા કરી. જુઓ, નાનું બાળક માનું દૂધ પીવે એટલે ભગવાને શું વ્યવસ્થા કરી આ વિટામિન બનાવવાની? કે ભગવાને એના મોઢામાં અને જઠરમાં ભગવાને બેક્ટેરિયા મૂક્યા હોય. એટલા બધા હોય કે જેવું બાળક દૂધ પીવે પેટમાં જાય તરત દહીં થઈ જાય. તરત બાળક દૂધ પીવે ને એના પેટમાં ગડબડી હોય ને ઉલટી કરે તો દૂધ બહાર આવે? દહીં પોતા જ બહાર આવે. કોઈ દહીં દૂધ આવે જ નહીં. તો આ દહીં કર્યું કોને? પેલા બેક્ટેરિયા ભગવાને મોઢામાં પેટમાં મૂક્યા હોય. હવે આ બેક્ટેરિયા શું કરે? જે પેલા દૂધનું કેલ્શિયમ હતું એનું વિટામિન બનાવે અને એ વિટામિન હાડકામાં જાય. હાડકા લાંબા થાય, દર વર્ષે બાળક લાંબુ થતું જાય. 5 વર્ષ સુધી ભગવાન મોઢામાં અને પેટમાં બેક્ટેરિયા રાખે. છોકરું 5 વર્ષનું થાય ને ત્યાં સુધી એના પેટમાં બેક્ટેરિયા પુષ્કળ હોય. પછી એનો ગ્રોથ ધીરો કરવાનો હોય, ઊંચાઈ ધીમે કરવાની હોય. એટલે ભગવાન મોઢાના અને જઠરના બેક્ટેરિયા ઉઠાવી દે, પછી ખાલી આંતરડામાં રાખે. બરોબર? પણ હવે આપણા ખોરાક કેવા થઈ ગયા કે ભાઈ આપણે રોજ હવારમાં કડક ચા પીએ. હવે કડક ચા એટલે એસિડ કહેવાય. હવે તમે રોજ પેટમાં નાખો, આંતરડામાં જાય તો પેલા બેક્ટેરિયા જીવતા મરી જાય. અચ્છા, કોઈક દાડો શરદી થઈ, તાવ આવ્યો એટલે દોડતા ડોક્ટર જોડે જઈએ અને 3 ટાઈમ એન્ટીબાયોટિક, 3 દાવાની 3 ટાઈમ એન્ટીબાયોટિક ખાઈએ તો પેલા બેક્ટેરિયા જીવત મરી જાય. હવે બેક્ટેરિયા મરી જાય, વિટામિન બને. અચ્છા, હવે નાના બાળકોમાં હાલત શું થઈ? દરેક માતાઓ ફેશન વાળી થઈ ગઈ. હા, એક છોકરું વર્ષનું એ નાતી હોય ને પોતાનું દૂધ છોડાવી દે અને પોતાનું છોડાવવા બીજા રવાડે ચડાવે તારે તો પોતાનું છોડાવ. એટલે બાળકને શું ખવડાવ? પેપ્સી હાલે, થમ્સઅપ હાલે, કોકા કોલા હાલે, ચોકલેટ હાલે, આવી બધી અલગ ચા પાય, કોફી પાય. એટલે શું થાય? આવું ખવડાવે એટલે બાળકના આંતરડામાંથી બેક્ટેરિયા મરી જાય.
પછી વિટામિન બને નહીં, એટલે શું થાય? હાડકાં લાંબા થાય નહીં. નહીં. તમે કોઈ પણ સ્કૂલમાં જાઓ, 10મા ધોરણના સ્કૂલમાં જવાનું, એ સ્કૂલના છોકરાઓને તમે ઊભા કરીને જોજો, ગેટો બકડો દેખાશે. ના, ના, સાચી ના. વાત છે. સો ટકા. અત્યારે છોકરાની ઉંમર જ વધતી નથી, તો આનું કારણ શું? પેલો ખોટો ખોરાક. હા, છોકરાને સહેજ શરદી થઈ તરત દવા આલી, એટલે તમારા છોકરાઓના ગ્રોથ અટકી ગયા છે. એકચ્યુઅલી શરદી થયો એનો મતલબ શું છે કે આપણે ખવડાવીને લોહીમાં કચરો વધારી દીધો છે, એટલે આ શરદી થઈ છે. એ હવે શરદી મટાડવી હોય તો દવા ખવડાવવી જોઈએ કે એક ટાઈમ એક દારૂ ખાવાનું બંધ કરવું જોઈએ? ખાવાનું બંધ કરવું જોઈએ. અચ્છા, તમે જુઓ, ગાયો ભેંસો માંદી પડે ને, ખાવાનું છોડી દે. છોડી દો. એ અભણ ઢોળોને એ ખબર પડે કે મોદા પડે એટલે એક દાડો ખાવાનું બંધ કરવું પડે, અને માણસ મોદો પડે એટલે ઘરનો બધો માથા બેન ખવડાવ ખાઈ લે હશે. સાચી વાત છે. ખબર પડે? સાચી વાત છે. એટલે તકલીફો આપણે જાતે ઊભી કરીએ છીએ. ભગવાન કોઈને તકલીફ આપવા આવતો નથી. નથી. એટલે આપણે તો શું પેલી દવાઓ ઉપર એમ ના કહીએ કે ભાઈ તું ઉપવાસ કર. હા, તો ટેવ બી પડે, પ્રેક્ટિસ થાય ઉપવાસની. આ ઉપવાસ ભગવાને શાના માટે આલ્યા છે? શરીર માટે જ આલ્યા છે. શરીર સફાઈ કરવા માટે આલ્યા છે. પણ ખોટું ખોટું ખાઈને ઉપવાસ કરીએ એટલે બીમારી આવે ને, એટલે આજે આવું તૈયાર હોય તો બધાનો હાલ દેજો, કારણ કે એક હોય ને બીજા જોઈ રહી ના, એવું નહીં થાય. ધ્યાન ખાવામાં જતું હોય, તમે કેટલું સરસ સમજાવો છો. ના, એવું નહીં થાય. તો નાનપણથી જો બાળકોને આપણે ઉપવાસની આદત પાડીએ તો જે દાડે માંદો પડે એ દાડે એ ઉપવાસ કરી શકે. ચોક્કસ. પ્રેક્ટિસ હશે તો કરશે, પણ પ્રેક્ટિસ જ નહીં હોય તો ઉપવાસ કરી શકશે નહીં. નહીં. એટલે આપણે ખવડાવવું પડે, ખવડાવે એટલે વધારે માંદો પડે, અને વધારે માંદો પડે વધારે દવાઓ આપવી પડે, અને જેટલી વધારે દવાઓ એટલા પૈસા એ જોઈને શરીર ખલાસ થઈ જાય. બરાબર છે ને? ચોક્કસ. એટલે આપણે ઢોરના જોડેથી પણ શીખવું જોઈએ. તો ચાલો, ઢોરે મોદા પડે ખાવાનું છોડતો હોય, અને આ વાત આયુર્વેદની અંદર બહુ મોટા ભારપૂર્વક કીધેલી છે. સાહેબ તો આયુર્વેદ ભણેલા છે. લંઘનમ પરમ ઔષધિ. ઉપવાસ. આના ઉપર બહુ મોટો ભાર આપ્યો છે. એટલે દરેક વ્યક્તિએ ઉપવાસની આદત હોવી જોઈએ. તો જ્યારે જરૂર પડે એ દાળ તમે એક ટાઈમ કે એક દાડો કે બે દાડા ભોજન છોડવાની તમારામાં મનથી શક્તિ હોવી જોઈએ. આ જૈનોની અંદર સૌથી વધારે ઉપવાસ ઉપર ભાર આપે છે. પર્યુષણ. હા. અને એનો લાભ એ લોકોને છેલ્લા સમયમાં બહુ મળે. જ્યારે જિંદગી પૂરી થવાની હોય ને એ વખત આનો લાભ બહુ મળે આ લોકોને. એમનો ઉપવાસની આદત હોય એટલે શું કરે, છેલ્લે જ્યારે સમય આવે ને કે ભાઈ આવું જાજુ જીવીએ એવા નથી, એટલે એ લોકો ખાવા પીવાનું છોડી દે. આને સંથારો લીધો કહેવાય. હા, ખાવાનું છોડી દે એટલે ખાય નહીં, પીવે નહીં, એટલે ના લુગડો બગડે, એટલે કોઈની સેવા કરવી જ ના પડે. બરોબર, શાંતિથી ભગવાનની ભોજન કરતો કરતો દેહ છોડી શકે. પણ આપણા હિન્દુઓમાં આવું ખબર છે કે ડોહ મળવા પડે તો ભા ખીચડી ખાશો, ભા શીરો ખાવો, એટલે ભાણામાં ભર ખાવો, એટલે ભાણામાં વીતતું હોય, ઉપરથી બિચારા હેરાન થઈને મળે. અને પાછો લુગડા બગાડો જુદો. ના ખબર તો ગયા તો ખાવાનું ભાવ દીધું તો લો ખાટલો પડ્યો એટલે બહુ બધું વ્યવસ્થિત એ ડોહા મોદા પડે ને એ પેલો એવાનો ઉપવાસની ટેવ પડાવી દેવાની. હા, આ તો કરવું જ જોઈએ ને, શું કામ ના કરવું જોઈએ? બરાબર. અચ્છા, તમે અઠવાડિયું ખા કરો અને અઠવાડિયે એક દાડાનો ઉપવાસ કરો, એના કરતા રોજ એક ટાઈમનો ઉપવાસ કરો તો આખા દાડાનો કરવો જ ના પડે. હા. અચ્છા, તમે અઠવાડિયે એક દાડાનો 24 કલાકનો કરો, એના કરતા રોજ એક ટાઈમનો કરો ઉપવાસ, સવારથી બપોરનો, તો રોજ 7 કલાકનો ઉપવાસ કરો તો 7 દાડાના કેટલા થયા? 49 કલાક થયા. અને તમે 24 કલાકનો એક કરો તો 24 કલાક જ થયા. તો વધારે લાભ કોમાં મળે? રોજનો એક ટાઈમ કરો એમાં. તો રોજ સવારે ઉઠીને બપોર સુધી ખાવા પીવાનું નહીં. તો એક ટાઈમનો ઉપવાસની આદત પાડો.
જુઓ તમારા શરીરમાં કેટલો ચમત્કાર થઈ જશે. તમે એવું માનતા જ નહીં કે અશક્તિ લાગશે કે આવું બધું. બરોબર? અશક્તિ કોને લાગે? ખાય ના એટલે જે લોકોને ટાઈમ થાય ને ભૂખ લાગતી હોય. અચ્છા, ભૂખ ક્યારે લાગવી જોઈએ? શરીરમાં સ્ટોક ખાલી થાય એટલે ટાઈમ થાય એટલે સ્ટોક ખાલી થાય એટલે સાયકોલોજીકલ પણ મનમાં આપણે ગોઠવી દીધું ખાડા બાર થાય એટલે આપણે જમી હા, લેવું. તમે ટાઈમસર ખવડાવો છો એટલે પેટનો બિલાડો બોલે. તમે ટાઈમસર ખાવા ના આલો તો પેટનો બિલાડો બોલે જ નહીં. પણ આપણે પેલું ટાઈમસર, અને પેલા ડોક્ટરોએ પાછો એમનો ધંધો વધારવા લોકોને શીખવાડ્યું ટાઈમસર ખાઈ લેવાનું. તો પેલો પેટનો બિલાડો ટાઈમસર બોલતો રહે એટલે તમે શરીરની ભૂખ માની માની ખાતા રહો. સમય સાથે ખવાય નહીં. હા, ઘણા લોકો ટાઈમસર ખાય ના ને તો જઠરમાં પાછો રસ આવી જાય એટલે એસિડિટી વધી જાય. અચ્છા, જઠરમાં રસ ક્યારે આવવો જોઈએ? અહીં ચાઈને ખાવાનું ચાલુ કરો એટલે ટાઈમ થાય એટલે ટાઈમ થાય. ખાવાનું ચાલુ કરો એટલે જ રસ આવવો જોઈએ, વહેલો ના આવવો જોઈએ. ટાઈમ થાય એટલે આવી જાય તો એસિડિટી કરે. એટલે આ ટાઈમની ભૂખને બદલવાની. તમે ગાયને બી ટાઈમસર રોટલી ખવડાવો તો ટાઈમસર ખાવા આવી જાય. હા, તો એ ગાયને બી પછી ટેવ પડી જાય. એટલે આપણા પેટનો બિલાડો ટાઈમસર બોલવો જોઈએ નહીં. હવે એટલે પહેલો તો શું કરવું પડશે? તમારો પેટનો જે ટાઈમસર બિલાડો બોલો છે ને એને બંધ કરવો પડશે. એટલે સવારમાં રોજ તમે નાસ્તો કર્યો હોય એટલે ટાઈમ ના ખાવ એટલે બિલાડો બોલો. એટલે તમારે શું કરવાનું? ખાવા હાલવાનું નહીં. બિલાડાને મારવાની જરૂર નહીં, ખાવા નહીં હાલવાનું. અચ્છા, ઘણોનો બિલાડો પાછો ઊંચા અવાજ વાળો હોય. કાળા રોડ કરે તો 2 ગ્લાસ પાણી પી દેવા. લો, પાણી મળશે ખાવા નહીં મળે. હા, 2-3 દાડા પાણી કહો ને એટલે પેલો બિલાડો કંટાળે. હા, હું પાણી નાખ્યા આપતા નથી. મળતું નહીં એટલે બિલાડા બોલવાના. એટલે તમારા પહેલા દાડાથી ઉપવાસ કરવાનો નહીં. પહેલા દાડા શું કરવાનું? પાણી પી લેવાનું. પાણી પીધા પછી જો બિલાડો ના માને તો પછી રોધેલું ખાવા નહીં હાલવાનું. હા, કંઈક કાચું ખાઈ લેવાનું, પણ રોધેલું ખાવાનું નહીં. ચા નાસ્તા કરવાના નહીં. એટલે ધીરે ધીરે તમારા શરીરને આદત પાડો. બપોરે બી જમવામાં ફિક્સ ટાઈમ નહીં રાખવાનો, કલાક આગળ પાછળ કરવાનો. કોક દારૂ 12ના બદલે 1 વાગે ખાઓ, કોક દારૂ 12ના બદલે 2 વાગે ખાઓ, કોક દારૂ 12 વાગે ખાઓ, આગળ પાછળ કરો. એટલે સમયવાળા બિલાડા બંધ થઈ જશે. અને જે સમયની ભૂખમાંથી બહાર નીકળ્યો ને એ જ ગંગા નાયો. આટલું માની લેવાનું. બહુ મોટો બેનિફિટ છે. અમને તો કોઈ દાડો ટાઈમ થાય ભૂખ લાગે છે. તમે આખો દાડો ના લો તો પેટ બૂમ ના પાડે, કારણ કે સમય સાથે બોલો જ નહીં ને. આપણા શરીરમાં તમે જેટલું ખાવ છો ને વધારાનો બધો સ્ટોક લીવરમાં થાય. આપણા લીવર જઠર કરતા ડબલ સાઈઝનું હોય. પણ આપણે શું કરીએ છીએ? મીઠું ગરમ કરીને ખાઈએ, લીવરમાં જામે. તેલ ગરમ કરીને ખાઈએ, લીવરમાં જામે. એટલે લીવરની ચાર્જિંગ કેપેસિટી ખતમ થઈ જાય છે. અને જેના લીવરમાં સ્ટોરેજ ના થતો હોય એના પછી શું થાય? અશક્તિ લાગે. કેમ સ્ટોરેજ ના થતો? કારણ કે તમે મીઠું ને તેલ ગરમ કરીને ખાઈ લીવરને બગાડી દીધું છે. હવે બેટરી ચાર્જ જ ના થાય શું થાય? એકચ્યુઅલી તો જો 100% ચાર્જ થતી હોય, તમે 9 દિવસ ભોજન ના કરો ને, આખી નવરાત્રી તમે ભોજન ના કરો તો બી તમારા લોહીનું સુગર લેવલ ઘટે નહીં. હા, અહીંથી લીવરમાંથી આવતું જ જાય. તમે અહીંથી ના નાખો તો શરીરમાંથી અહીંથી આવતું જ જાય. લોહીમાં સુગર ઓછું થાય જ નહીં. પણ આપણે ઉપવાસ કરી જે લીવરને ચોખ્ખા કરવાના હોય. હવે નવરાત્રીમાં શું પીવાનું હોય? લીંબુ પાણી પીવાનું હોય. તો લીંબુ શું કરે કે તમે જે ક્ષાર ખાઈ અને લીવરમાં જમાયો છે એ વગાડો. તમે તપેલાને ગરમ કરો પાણી રોજ, તો તપેલાની દિવાલ ઉપર ક્ષાર જામવા જ નહીં જામતો. અચ્છા, આ પાણીમાં તમે રોજ મીઠું નાખીને પાણી ઉકાળતા હોય તપેલાની દશા શું થાય? ખ્યાલ આવે? તો આ બધું ક્યાં જામે? લીવરમાં જામ જ છે. તો લીવરમાં જે ક્ષાર જામ્યો છે એને ઓગાળવા માટે 9 દિવસ આપણે લીંબુ પાણી ઉપર રહેવાનું હોય. એ ઓગળી જાય તો લીવરમાં પાછું ચાર્જિંગ ફૂલ થાય. અને ચાર્જિંગ ફૂલ થાય તો પાછું તમારા શરીરમાં અશક્તિનો કોઈ પ્રોબ્લેમ આવે નહીં ભવિષ્યમાં. 2-3 દાડા ખાવા ના મળે તો ચક્કર ના આવે. પણ આપણે શું કર્યું છે? લીવરમાં કચરો ભરી જામ કરી નાખ્યું છે. એટલે આને ક્લિન્જિંગ કરવા માટે લીવર ક્લિન્જિંગની એક વિધિ આવે છે. આ લીવર ક્લિન્જિંગ જો તમે કરતા રહો
તો આ લીવર ચોખ્ખું રહે, અને ચોખ્ખું રહે તો પછી તમને અશક્તિનો કોઈ પ્રશ્ન આવે નહીં. એટલે આ મીઠું ને તેલ આ જે લોકો ખાય છે એના કારણે સૌથી વધારે લીવર બગડે છે, અને લીવરનો કોઈ ટેસ્ટ કરાવતું નથી, કેટલું બગડ્યું, એની ચાર્જિંગ કેપેસિટી કેટલી વધારે છે ઓછી છે. આ ચાર્જિંગ કેપેસિટી ચેક કરવાનો કોઈ ટેસ્ટ સાહેબ એ સારું શોધવું જેવું છે કે આનું લીવર કેટલું ચાર્જ થાય છે, કેટલું બહાર કાઢી છે કઈ એનર્જી, એના ઉપર ટેસ્ટ આપણે શોધવાની જરૂર છે. કારણ કે લીવર ક્લિન્જિંગ કરાયા પછી એનામાં કેટલું ચેન્જ આવ્યો એ આપણને ખબર પડે. એટલે આની વિધિ છે આખી લીવર ક્લિન્જિંગની. તો લીવર ક્લિન્જિંગ કરવી હોય તો જે કચરો જમા થયો છે એને કાઢવો પડે, અને કચરો કયા છે? બે છે. મીઠું જામે ને એટલે સફેદ કલરનો કચરો અંદર જામે, પોપડા થઈ જાય, અને ચરબી એનો કચરો જામે એટલે લીલા રંગનો કચરો થઈ જાય ચરબીનો. એટલે લીલું અને સફેદ આ બે કચરા લીવરમાં ભરાઈ જાય. તો આને કાઢવાની લીવર ક્લિન્જિંગની અમારી એક વિધિ છે આખી. અઠવાડિયામાં એક દાડો તમે લીવર ક્લિન્જિંગ કરી શકો, ઘરે બેઠીને જ કરી શકો. તો એને તોડે એવો સામાન ખાવો પડે. તો એને તોડે કોણ? તો મીઠાને કોણ તોડે? એસિડ. તમે તપેલાને સાફ કરવા શું નાખો? એસિડ નાખો એટલે ચોખ્ખું થઈ જાય ને. તો લીવરમાં જે કચરો ક્ષારનો જામ્યો છે એને તોડવા માટે ખટાશ ખાવી પડે. ખટાશ એટલે એસિડ, એટલે લીંબુ. અચ્છા, ચરબીનો ગઠ્ઠો એ તેલનો બને છે. તો ઝેર ઝેરને મારે એટલે તેલનો વગાડવા તેલ નાખવું પડે. આપણે જમીનમાંથી ક્રૂડ ઓઇલ કાઢીએ, ગરમ કરો એટલે એમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી બધું નીકળી જાય. એટલે છેલ્લે રગડો વધ્યો એને ડામર કહેવાય. એ રોડ બનાવીએ છીએ. હવે ડામરનો વગાડવો હોય પાણી નાખો તો વગડે? એનો વગાડવા જે બહાર કાઢ્યું હોય પાછું નાખવું પડે. પેટ્રોલ નાખો ડામર વગડી જાય. એટલે તમારા શરીરમાં જે ચરબીના ગઠ્ઠા જામી ગયા છે એ ડામર છે, તેલના ડામર થઈ ગયા. હવે એનો વગાડવો હોય તો સારું તેલ નાખવું પડે. તો એને વગાડ. આપણી નેલ પોલિશ સુકાઈ જાય, પાણીથી ગમે એટલી ઘસો જાય નહીં, તો એનો શું લગાવો? થિનર લગાવો એટલે ઓગળી જાય. તો આપણા લીવરમાં જે ચરબીના ગઠ્ઠા જામ્યા છે એને ઓગાળવા માટે કોલ્ડ પ્રેસ વર્જિન તેલ ખાવું પડે. અને આપણા દેશની અંદર સૌથી સારું તલ અને અળસી, આ બેનું તેલ તમે એક સાથે ખાઓ અને જો લીવરમાં મોકલો લીંબુના રસ સાથે, તો તમારો લીવરનો બધો કચરો બહાર કાઢે. એટલે અઠવાડિયામાં એક દાડો અમે આ લીવર ક્લિન્જિંગનો પ્રોગ્રામ કરાવતા હોઈએ છીએ. એટલે તમારે જો કરવો હોય તો સાહેબના ગાઈડન્સમાં કરજો. અમે બધી તાલીમ આપી ચૂક્યા છે કે આને કઈ રીતે કરવું. પહેલા આંતરડા સાફ કરવા પડે, પછી તેલ અને લીંબુ 100 ml એક સાથે પી જવાનું, અને જમના પડખર, આપણું લીવર જમના પડખર છે, જમના પડખર અડધો કલાક ઊંઘેલા રહો એટલે જઠરમાંથી આગળ લીવરમાં જ જાય, અને લીવરમાં અડધો કલાક એ રહે લીંબુ અને તેલ, એટલે પેલા કચરાના ઓગળી જાય, અને ઓગળીને પાછા ગોલ્ડ બ્લેડરના રસ્તા થઈને આંતરડામાં આવે, અને સવારે ટોયલેટ કરો એટલે બધો કચરો બહાર. અને જો જાળીમાં કરો કચરો ટોયલેટ અને મળ કાઢી નાખો તો તમને દેખાય લીલા અને સફેદ રંગના પથરા તમને કાયદેસર દેખાય. અને ગોલ્ડ બ્લેડરમાં જો નાના નાના પથરા હોય ને, પથરીઓ તો એ બહાર આવી જાય. અમે તો એ કાઢી આવેલા છે લોકોના. હા, ડોક્ટર કે ગોલ્ડ બ્લેડરમાં પથરી કાપી નાખો, ગોલ્ડ બ્લેડર જ કાપી નાખો. અમે એને બહાર કાઢી આવીએ. એ કોલેજમાં બનતા છોકરાને 95% ગોલ્ડ બ્લેડર પથરીઓથી જામ. 4 વાર અમે લીવર ક્લિન્જિંગ હપ્તામાં એક વાર કરાવડાવી, 85% બહાર, ખાલી 10% રહી ગઈ અંદર પથરી, બાકી બધું ખાલી. એટલે લીવરમાંથી એ નીકળી જાય ને એમાંથી બધું નીકળી જાય. તો હવે આપણા ભોજનનું આઈડિયલ ડીશ શું હોવું જોઈએ રોજ? તો તમારી થાળીમાં 5 વાટકી લેવાની, બરાબર? હવે 5 વાટકીમાં 1 વાટકીમાં લીલા પાનની ચટણી ટેસ્ટી બનાવવાની, આપણને ભાવી જોઈએ, છોકરાઓને ભાવે એવી બનાવવાની. 1 વાટકીમાં ફણગાવેલું અથવા નટ્સ પલાળેલા, સિંગદાણા, બદામ, અખરોટ કાં તો ફણગાવેલા કઠોળ. 1 વાટકી સિઝનના ફ્રૂટ, જે સિઝનના હોય. 1 વાટકી રાંધેલા શાકભાજી, અને 1 વાટકી રાંધેલું અનાજ. 5 થઈ ગયા. હવે આને ચાઈને ખાવાનું, રસ કરીને ઉતારવાનું, અને આ ભોજન પતી જાય પછી આપણા આંતરડામાં પેલા બેક્ટેરિયા, કારણ કે બેક્ટેરિયા હશે તો વિટામિન બનશે, વિટામિન બનાવવા માટે બેક્ટેરિયા જરૂરી છે, એની સંખ્યા ઘટી ન જાય
એટલે તમારે 1 વાટકી મોળી છાશ પીવાની, દેશી ગાયના દૂધની. એમાં શું હોય? બેક્ટેરિયા જે વિટામિન બનાવે. હા, અમારા ન્યૂ ડાયટ સિસ્ટમ વાળા ડેરી પ્રોડક્ટ ખાવાની ના પાડે છે, પણ એમને પછી વિટામિન ડેફિશિયન્સી આવે. એટલે અમે પછી અચ્છા, ભગવાન કૃષ્ણ નાના હતા એટલે એમને દૂધ, ચા, કોફી, ઘીની લીલાઓ કરેલી કે દહીં મખણની કરેલી? દહીં મખણની. હા, હવે જેને ભગવદ્ ગીતા લખી એને દહીંની શું કા લીલા કરવી પડે? તમને બતાવવા માંગે કે ભાઈ તમારા પેટમાં વિટામિનો જોઈતા હોય તો દહીં ખાઓ, મોળી છાશ ખાઓ, હા, ઘીના બદલે માખણ ખાઓ. ઘી ખાવાની કોઈ જરૂર નથી. ઘી ખવાય જ નહીં. એકચ્યુઅલી તો ઘી હંમેશા દીવા કરવા વપરાય અને યજ્ઞમાં આહુતિ કરવા અપાય. ઘી ખાવા માટે છે જ નહીં. બરાબર? માખણ ખાઓ, દહીં ખાઓ, જેનાથી બેક્ટેરિયા રહે, વિટામિનો બનતા રહે. આપણા ભોજનમાં આટલું હોવું જોઈએ. 5 ભોજનની વાટકી અને 1 વાટકી મોળી છાશ ભોજન પછી. તમે 2 ટાઈમ આવું ખાઓ, અથવા બીજો ઓપ્શન એ કે બપોરનો આખું ટાઈમ કાચું. જેમ આજે બેન ખવડાવશે બધું કાચું રાધ્યા વગર, એટલે બપોરે ટોટલી કાચું. એટલે તમારે ટિફિન બનાવીને માથાકૂટ જાય. ખાઈ લેજો લઈને ચક્કુ લેતા જજો. હા, ચપ્પુ મળી મસાલો આલી દેવાનો, ચાટ મસાલો તે કાપીને ખાઈ. બરોબર? રાતે 1 જ વાર વધેલું ખવડાવવાનું. એટલે બપોરે ટોટલી કાચું, રાતે ટોટલી રાંધેલું, ચાઈ ખાવાનું. બરોબર? આટલું કરશો અને સવારે કશું ખાવા પીવા હાલવાનું નહીં. ખાવું હોય તો કસરત કરી આવો, પછી ચા નાસ્તો નહીં. અને ચા તો હાલવાની જ નહીં, ચા તો પીવાય જ નહીં. બરોબર છે? ચાલો, હવે સમય થઈ ગયો ને કઈ? અચ્છા, સ્વાદનો મુદ્દો રહી ગયો. આપણે 4 પ્રકારના સ્વાદ વધારે વાપરીએ છીએ. આમ તો 6 સ્વાદ આવે: ગળ્યો, ખાટો, તીખો, ખારો, તુરન, કડવો. આ સ્વાદ પોતાના કામ કરે. દરેક સ્વાદનું પોતાનું શરીરમાં એની અસર હોય. જેમ કે ગળ્યું ખાવ તો કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય, અને કાર્બોહાઈડ્રેટ્સ એટલે તાકાત આવે. અશક્તિ લાગે તો ગળપણ ખાવ, ગોળનું ઢેપું ખાઈ લો, તરત તાકાત. પણ જે તાકાત આલે એ રિપેર ના કરે. અચ્છા, ગળ્યું વધારે ખાવ ને મહેનત ના કરો તો કફ કરે. અચ્છા, કફ વધે તો સ્વભાવ ઠંડો ભેજ જેવો થઈ જાય. પછી 5 વાર બૂમ પાડો તારે હે બોલે, રિપ્લાય ના હાલે. હા, ભેજ જેવા થઈ જાય. એટલે આળસુના પીર થઈ જાય અને વજન વધે. હા, ગળપણ ખાવાથી વજન વધે, સ્વભાવ ઠંડા થઈ જાય, આળસુ થઈ જાય અને કફ થાય. આ બધા એની સાઈડ ઇફેક્ટ છે. અચ્છા, ખાટું શું કરે? ખાટું ના તાકાત આલે ના રિપેર કરે. હોટલમાં જમવા જો છેલ્લે હાથ ધોવા જો આવે, સફાઈ કરે. એટલે તમારા શરીરમાં જે બધા જૂના કચરા પડ્યા હોય, કિડનીમાં પથરી હોય, લીવરમાં કચરો હોય, પેન્ક્રિયાસમાં હોય, હૃદયમાં હોય, જ્યાં કચરા પડ્યા છે એને તોડીને કાઢવું હોય શું ખાવું પડે? ખટાશ. એટલે સવારે તમે ચા લો છો ને એના બદલે સંતરાનો રસ, મોસંબીનો, પાઇનેપલનો આ આપવાનું ચાલુ કરો. એટલે શરીરમાં ભેગા થયેલા કચરા તૂટીને બહાર નીકળવાનું ચાલુ. એટલે સવારે ઉપવાસ ના કરો, ખાટા રસ પીવો તો ચાલે, એમાં કોઈ નુકસાન નથી. એટલે સવારે એવું લઈ શકો તમે એના બદલે. બરાબર? અચ્છા, ખાટું ખાવાથી સોજા આવે, સાંધા દુખે. તો આવું કેમ થાય? કે જમે ખાટું ખાવ એટલે શરીરનો કચરો છૂટો પડે, જાય ક્યાં? લોહીમાં. અને લોહીમાં આપણે રાંધેલું ખાતા હોઈએ એટલે બેક્ટેરિયા હોય, ગંદકી કરવા વાળા. એ કચરાને ખાઈને લોહીમાં વાયુ વધે. જેમ થેલી છાશની તડકા મૂકી રાખો તો ફૂલે ને, એવું થાય. આપણા શરીરમાં કચરો વધી જાય એટલે પેલા બેક્ટેરિયા ખાઈને વાયુ કરે, લોહીમાં વાયુ વધે. એને વાયુ પ્રકૃતિ કહેવાય. હા, વા પ્રકૃતિ કહેવાય. એ સોજાન સાંધા આવે, દુખાવા. એટલે જેના આવા સાંધાના દુખાવા હોય એ લોકોએ રાંધેલા કઠોળ ન ખાવા. એટલે ખીચડી બનાવો તો ભાત લેવાનો તો મગ નહીં નાખવાના, એના બદલે શાકભાજી નાખવાના. રાંધેલા કઠોળ સૌથી વધારે જલ્દી સડી જાય અને એની વા પ્રકૃતિ સૌથી વધારે થાય. અને રાંધેલા કઠોળના કારણે યુરિક એસિડ પણ વધે, જે સાંધા જલ્દી ઘસી કાઢે. એટલે એવા લોકોએ રાંધેલા કઠોળમાં પ્રોટીન હોય, અને પ્રોટીન કોઈ દાડો રાંધીને ખવાય નહીં. એને હંમેશા અંકુરિત કરીને ખવાય તો શરીરમાં જલ્દી સડી ના જાય. બરોબર છે? એટલે ખટાશ વજન ઘટાડે, સ્વભાવ ચંચળ બનાવે. જો જે વસ્તુ ખાવાથી વાયુ વધતો હોય ને, દૂધ એમાંનો 1 નંબર આવે. નાનું બાળક દૂધ પીવે ને એટલે એના પેટમાં શું થાય?
બેક્ટેરિયા એનો ખાઈ અને વાયુ કરે, એના લોહીમાં પણ વાયુ વધે અને એના કારણે એની સ્વભાવ એમાં ચંચળ થઈ જાય. તમે ગાયના વાછરડાનું બાંધેલું છોડી કાઢો, કુદાકૂદ કરશે. નાના બાળકો હાથ પગ હલાવતા જ રહીએ, ઠરીને બેસું જ નહીં, હા જપ જ નહીં. કેમ? એના શરીરમાં ચંચળતા આવે. આ દૂધના કારણે ચંચળતા આવે, કારણ કે એ જલ્દી વાયુ થઈ જાય. બરાબર? તો વજન ઉતારવું હોય ને ખાટું ખાવાનું, તો શરીરનું વજન ઉતરે, ચંચળતા આવે, હા પછી સોજા આવે, સાંધા દુખે, વધારે પડતી ખટાશ ખાવ તો આ બધીની સાઈડ ઇફેક્ટો છે. તીખું શું કરે? તીખું ના તાકાત આલે, ના રિપેર કરે, ના સફાઈ કરે. તીખું ખાલી મોઢામાં પાણી જ લાવે, લાળ પેદા કરે, એ સિવાય કાંઈ નહીં. અચ્છા, વધારે તીખું ખાવ તો શરીરમાં પિત્ત વધે. અચ્છા, પિત્તના કારણે સ્વભાવ ગુસ્સાવાળા થઈ જાય, નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય. અચ્છા, પરસેવો વારે વારે થાય, ગરમી ના પડતી હોય તો એનો પરસેવો રેપઝેપ થઈ જાય. અચ્છા, આ પિત્ત પ્રકૃતિ વાળા દરેક કામમાં ઉતાવળ કરે. આ બધા એમના સ્વભાવ એવા થઈ જાય. એટલે ગળ્યું કફ કરે, ખાટું વાયુ વધારે અને તીખું પિત્ત કરે. રોગનું કારણ શું? કફ, પિત્ત અને વાયુ. બરોબર છે? એટલે આયુર્વેદ ડોક્ટર નાડી જોઉં શું વધી ગયું છે, એને કંટ્રોલ કરવા ચડી પર આવે. આપણે એવું કરીએ જ નહીં કે ના કફ વધે, ના પિત્ત વધે, ના વાયુ વધે. એટલે ગળ્યું ખાટું તીખું ઓવર ઇટિંગ કરવું નહીં. સ્વાદ માટે તમે વાપરો. માની લો ચટણી બનાવી લીલા પાંદડાની, તો ગળપણ સ્વાદ તરીકે લેવાય, પણ ગળપણ ખોરાકની જેમ ના વપરાય. ખટાશ સ્વાદ માટે લેવાય, ખોરાકની જેમ ખવાય નહીં. તીખા સ્વાદ માટે લેવાય. હા, ઘણા તો મરચો એટલો બધો ખાય કે પાછળ પાઇલ્સ ફૂલી જાય, ઓપરેશન કરાવવા વારે કરીએ. તો આ બધા તીખું ખાવાના શોખીન હોય એટલે એમને કરવું પડે. અચ્છા, ઘણા ગળ્યું ખાવાના બહુ શોખીન હોય, છોકરા ચોકલેટો હાન તે, એટલે કાકડા ફૂલે. ભગવાને બે બાજુ બે ફાટક મૂકી છે, કોઈ મોઢામાં મૂકી છે ને પાછળ મૂકી છે. આ ફાટક બંધ થાય એટલે એલર્ટ થઈ જવું પડે. ભાઈ કાકડા ફૂલે તો તમારે એલર્ટ થઈ જવું પડે કે શરીરમાં કફ વધી ગયો છે, ગળ્યું ખાવાનું બંધ કરો. અચ્છા, પાછળની ફાટક બંધ થઈ જાય, મસા ફૂલે એટલે તરત એલર્ટ થઈ જવું પડે, તીખું ખાવાનું બંધ કરો. પણ લોકોને ખાવાનું બંધ કરવું નથી, ફાટક કપાઈ નાખે. હવે ફાટક કાપી નાખો એટલે શું થાય? તમને ખબર જ ના પડે કફ વધી ગયો છે. અચ્છા, મસા કપાઈ નાખો એટલે તમને ખબર જ ના શરીરમાં ગરમી વધી રહી છે, અને ગરમી વધતી જાય એટલે બીજા અંગે બગાડે ને. હા, એટલે કોઈ દિવસ કાકડાના ઓપરેશન ના કરવાય, પાછળ મસાના ઓપરેશન કરવાય નહીં. મસા ફૂલતા હોય તો એક અઠવાડિયું તીખું ખાવાનું બંધ કરી નાખો, તરત બેસી જાય. અને સામે ઠંડક કરો. એસિડિક ખોરાકના બદલે આલ્કલાઇન ખોરાક ખાઓ. આલ્કલાઇન એટલે કાચો ખોરાક. ખટાશ સિવાયનો જેટલો ખોરાક છે એ કાચો આલ્કલાઇન કહેવાય. અને સૌથી વધારે આલ્કલાઇન કયો? સફેદ કોરું, એસગાર્ડ કહેવાય. ખીરા કાકડી, દૂધી, આ બધું છે ને એ સૌથી વધારે આલ્કલાઇન કહેવાય. એટલે આલ્કલાઇન પાણીનો 3 લાખ મશીનનું વસાવવાની જરૂર નથી. આ દૂધીના રસ કાઢો, કાકડીના રસ કાઢીને પીવો, કોળાના રસ પીવો, તો આ બધું આલ્કલાઇન જ કહેવાય. તો એ બધું શરીરમાં ઠંડક કરે, પિત્ત વધવા દે નહીં. તો ગળ્યું ખાટું ને તીખું. અચ્છા, ખારું, એમાં ક્ષાર હોય, નમક આપણે જે મીઠું કહીએ છીએ એને, એમાં ક્ષાર હોય, એ બી મોઢામાં પાણી લાવે. વધારે પડતી ખારાશ ખાઈએ તો કેલ્સિફિકેશન થાય. બરાબર છે? તુરું ખારું અને કડવું બેનું મિક્સ આવે, અડધું આવે. બરાબર છે? તો એ અને કડવું ના તાકાત, ના રિપેર, ના સફાઈ, ના મોઢામાં પાણી. કડવાનું એક જ કામ, શરીરમાં ઘૂસેલા વાયરસ શૂટ એટ સાઇટ. માની લો તમને ડેન્ગ્યુ થઈ ગયું તો પપૈયાનું ઝેરોક્સ પેપર જેવું પાંદડું લાવો, સવારે રસ કાઢીને પી જાઓ, સાંજે પી જાઓ, બીજા દાળ સવારે, બીજા દાળ સાંજે, 2 દાડા 4 પાંદડા, ત્રીજા દાડા ડેન્ગ્યુ. પણ આખા દાડામાં 2 પાંદડાનો રસ પીવાય. 2ના બદલે જો 10 પાનાનું પી ગયા તો હાજે ડેન્ગ્યુના જોડે પેશન્ટ પતી જાય, તમારે મસાન જવું પડે. એટલે કોઈને ભૂલથી કહેવાનું નહીં કે ડેન્ગ્યુ થયો તો પપૈયાનો પાનનો રસ પીજે. તે તમે કહેવાનું ભૂલી જાઓ, 2નો પીજે અને પેલો 10નો પી જાય તો બિચારો પતી જશે. બરાબર? તો
આ નાની નાની વાતો સ્વાદનીથી લઈ અને શરીરના ખોરાકના પ્રકાર, હા હા, એટલે સિમ્પલ. આમાં કાંઈ ના કરવું હોય તો આ 5 વાતો યાદ રાખવાની. સવારે યોગા કસરત કરવું તો નાસ્તો કરવાનો, નહીં તો સવારનો બ્રેકફાસ્ટ હાલવાનો નહીં. એક નિયમનું પાલન. બીજું, યોગાહારી બનીશ એટલે કે ચાવીને રસ કરીને ખાઈશ. ભૂખ વગર ભોજન નહીં કરવું, તરસ વગર પાણી નહીં પીવું, બરોબર. ત્રીજો, રોજ લીલા પાનની ચટણી ખાઈશ અને 50% ભોજન સિઝનલ ખાઈશ. જે સિઝનનું હોય અડધો અડધ એવું ખાવાનું અને બાકી 50% જ રાંધેલું ખાવાનું. 3 નિયમો. ચોથો, મારું વજન વધારી ધરતી માતા ઉપર પગ નહીં મૂકું. હા, કારણ કે જરૂર કરતા વધારે વજન શરીરનું હોવું જોઈએ નહીં, ધરતી પર બોજ કહેવાય. અને 5મી વાત, હું વ્યસન કરી અને માદો રહી, વ્યસન કરી અથવા માદો રહી મારા કુટુંબ કે મારા દેશ ઉપર હું બોજ નહીં બનું. બરોબર. આ 5 વાતો ખાલી યાદ રાખો એટલે બીજું કાંઈ કરવું પડે. સિમ્પલ છે ને, કે ભાઈ સવારે કસરત કરી તો નાસ્તો, નહીં તો નહીં. જે કંઈ ખાઈએ ચાઈને ખાવાનું. અચ્છા, જેટલું ભોજન ખાઈએ એમાં લીલું પાન કમ્પલસરી હોવું જોઈએ અને 50% સિઝનનું ખાવાનું. બરોબર છે. આટલી જ વાત રાખો એટલે કાંઈ જરૂર ના પડે. અને ભોજન ઉપર મોરી છાશ અથવા 1 કે 2 ચમચી દહીં, એનાથી વધારે. કારણ કે તમે આખા તપેલાના દૂધનું દહીં કરવું હોય તો કેટલી ચમચી દહીં નાખો છો? 1 ચમચી કે 2 ચમચી, એટલું જ જોઈએ. બધું વાટકો ભરીને દહીં ખવાય નહીં. આપણા આંતરડામાં બેક્ટેરિયા ખાલી વધવા, ઓછા ના થઈ જવા જોઈએ, બેલેન્સ માટે. આટલું જ યાદ રાખવાનું છે તમારે. બરોબર. હવે કઈ ક્વેશ્ચન હોય, મનમાં સવાલો હોય તો પૂછી શકો. હા, બહુ સરસ વાત કરી. ખાંડ બને સમયથી પેલા વિચારો. શેરડીના રસ. શેરડીનો રસ આ ધરતીનું અમૃત છે. બરોબર છે. હવે શેરડીનો રસ તમે જેવો કાઢો ને, જો 5 મિનિટમાં પી લો ને તો એનો રંગ બદલાઈ જાય. બરોબર છે. એટલે આપણે એને સાચવવા માટે શું કરીએ, એને ગરમ કરીને દેશી ગોળ બનાવી દઈએ, કાળો. એટલે આપણે લાંબા સમય સુધી ખાઈ શકીએ, 2-4 મહિના 6 મહિના. અચ્છા, દેશી ગોળનો ઓર ગરમ કરો તો સફેદ ગોળ બનો, એ લાંબો ટાઈમ ટકે. અચ્છા, સફેદ ગોળનો ઓર ગરમ કરો, સફેદ ખાંડ બનો. અચ્છા, સફેદ ખાંડને જ્યારે તમે ઉકાળો, ચા બનાવશો એટલે ખાંડ રહેતી નથી, એ સેક્રીન બને. શું બને? સેક્રીન. અને સેક્રીન એટલે કાયદેસરની ઝેર. હવે આ ઝેર બને ક્યાંથી? પેલા શેરડીના રસમાંથી. એટલે શેરડીનો રસ અમૃત, જેટલું ગરમ થતું જાય એટલું એ ખરાબ થતું જાય ને છેલ્લે ઝેર બની જાય. એટલે જે ખોરાકનું તમે વારે વારે ગરમ કરો એ છેલ્લે ઝેર બનતો જાય. દેશી ગોળની. હવે ચા કેવી પીવી? આપણે જે ચા પીએ છીએ એમાં પત્તી નાખીએ ચાની. અચ્છા, ચાના બગીચા હોય એને વાડ કરવી પડે નહીં. કેમ? કારણ કે એને ગધેડો નાખો. આપણે એ ચા લાઈન ખાઈએ. હવે ચાને તમે ઉકાળો એટલે એમાં ટેનિન નામનું ઝેર હોય, એ પાણીમાં આવે. ઉકાળો એટલે પાણીમાં આવે. અચ્છા, ચામાં હોય ટેનિન, કોફીમાં હોય કેફીન અને તમાકુમાં હોય નિકોટીન. તમે નામ જુઓ, ટેનિન, કેફીન, નિકોટીન, આ બધી ચૂડેલું જ છે. એટલે ચા પત્તી ઉકાળાય નહીં, એને પડીકી રાખી અને ઉકળતા પાણીમાં ખાલી ડૂબકી મરાય એટલે એનો સ્મેલ આવે. પેલું ઝેર અંદર આવવું જોઈએ. એટલે આપણે તો શું કરીએ, ચાની ઉકાળીએ એટલે ઝેર બોલાવીએ, પાછી ખોડ નાખીએ એટલે પેલું એનું સેક્રીન બની જાય. 2 ઝેર થયો, પાછો 2 ઓછો પડે એટલે પાછું દૂધ રહી ગયું. હવે તમારા ઘેર જે દૂધ આવે ક્યાંથી આવ્યું? ડેરીમાંથી. ડેરીમાં ક્યાંથી આવ્યું? ગામડામાંથી. તો ગામડાવાળો ખેડૂત દૂધ કાઢે, ડેરીમાં ભરાવે એટલે ડેરીવાળો ગરમ કરીને ટાંકો ભરે, બીજા દાડે ટેન્કર ભરીને ઓલ પ્રોસેસિંગ યુનિટમાં જાય, ત્યાં ગરમ થઈને પાછું ઠંડુ થઈને ટાંકો ભરાય, ત્રીજા દાડે એનું પાછી થેલી ભરાય એટલે ગરમ થાય, પાછી થેલી ભરાય, ઠંડી થઈને ઘેર આવે. ઘેર આવે એટલે આવતી ને આવતી કાતર ને તપેલી તૈયાર જ હોય. આવતું ને આવતું ઉકાળો, ઠંડુ કરો, ફ્રીજમાં મૂકો,
અને પછી એની ચા બનાવો. કેટલી વાર ઉકળી? 5 વાર ઉકળે. હવે શેરડીનો રસ 5 વાર ઉકળે તો દૂધ અમૃત રહે? ના એટલે તમે આ દૂધ નાખીને ત્રીજું ઝેર ઉમેરો છો. એટલે 3 ઝેર ભેગો કરીને પાછી ચુસ્કી મારતા મારતા પીવો. હવે તમે પીવો એનો વાંધો નહીં, ઘેર વેવો ના આવે પડો ને ચા પીધા વગર જવા દેતો. તો તમારો ચા ઝેર પીવું હોય તો પીવો, કોકને ઝેર પાવાનો આપણને અધિકાર નથી. નથી. બરાબર? એટલે જેટલો ખોરાક વારે વારે ગરમ થાય એટલો ઝેર થતું જાય. બરાબર છે? હવે આની અસર ક્યાં આવે છે તમે જુઓ. કેન્સર આજકાલ બહુ વધી ગયું છે પેસ્ટિસાઇડના કારણે. બરાબર છે? આ પેસ્ટિસાઇડ એટલું બધું ખરાબ ઝેર છે કે એ શરીરમાં જો લાંબો સમય પડી રહે તો કેન્સર થાય. અને આનું એક્ઝામ્પલ તમને આલું. પંજાબમાં સૌથી વધારે કેન્સરના પેશન્ટો છે અને પંજાબમાં તો કેન્સર ટ્રેન ચાલુ છે. રાજસ્થાન ભટિંડાથી રાજસ્થાન બીકાનેર આવતી ટ્રેનનું નામ પબ્લિકે કેન્સર ટ્રેન. આનું કારણ શું? તો પંજાબની જમીન 6% ભારતના હિસાબે, અને પંજાબના ખેડૂતો ખેતરોમાં 20% પેસ્ટિસાઇડ વાપરે આખા ઇન્ડિયાની એવરેજ. એટલે 4 ગણું ઝેર ખેતરમાં નાખે. હવે આ ઝેરમાં જે ખેતરમાં પાકે એ પેટમાં જાય તો કેન્સર કરે. હવે સમજવાનું શું છે કે પંજાબની પબ્લિકને કેન્સર થાય છે, પણ એ જ ખેતરનું ઝેરી ઘાસ ખાવા વાળી ગાયો બેસન કેન્સર નહીં થતા. બિચારો કેમ? તો પેલો માણસ રોધીને ખાય છે અને પેલો કાચું ખાય છે. એટલે જે કાચો ખોરાક હોય ને એમાં જે પેસ્ટિસાઇડ હોય ને એ સેચ્યુરેટેડ પોઝિશનમાં હોય, એટલે એક્ટિવ ના હોય, એટલે કોઈના સાથે રિએક્શન કરે નહીં, એટલે શરીરમાં જાય તો બહાર નીકળી જાય. એક કોઈના સાથે જોડાય નહીં, ટિશ્યુ સેલમાં ઘૂસે ને વગર બહાર નીકળી જાય. સમજાય. પણ જો તમે એને ગરમ કરો એટલે એક્ટિવ થાય. જે રીતે મીઠું પાણીમાં નાખીને ગરમ કર્યું તો એની દિવાલ ઉપર ક્ષામ જામે છે, એટલે મીઠું ક્યારે એક્ટિવ થાય? ગરમ થયું ગરમ એટલે. થયું એટલે થાય. હવે ઝેર પણ આવું છે, ગરમ થાય એટલે એક્ટિવ થાય, ને એક્ટિવ થાય તો જામે. એટલે આ ઝેરના જે કણ છે ને, પેસ્ટિસાઇડ જંતુનાશક દવા, એનો અમે હરામી માણસ કહીએ. આપણી સોસાયટીના નાક હરામી માણસ રહેતો હોય તો જતા આવતા ગરમ કરીએ? ના કરીએ. એ ગરમ જેમાં કરો તો પડી મારું. રાખવાનું. ગરમ નહીં કરવાનું. એટલે આને ગરમ નહીં કરવું. બરાબર? Right. બોલો હવે. ઓવનનો ઉપયોગમાં શું કેવું થાય? ઓવન તમે એકાદ વાર ગરમ કરવા વાપરો, પણ મોટા ભાગના લોકો શું કરે? આખું કાઢે, ગરમ કરે, ખોય, વધ્યું એટલું પાછું ફ્રીજમાં, પાછું બીજા તાર ઓવન કરે. મલ્ટિપલ ના કરાય. મલ્ટિપલ ઓવનમાં ગરમ ના કરાય. એકના એક વસ્તુ વારે વારે ગરમ ના કરાય. કારણ કે જેટલી વાર ગરમ થાય એટલું એની પ્રકૃતિ બદલાતી જાય છે. એટલે અચ્છા, ગરમ એવી વસ્તુ કરવી જે તમે સીધી ખાઈને પચાવી ના શકો. તમે પાંદડા, શાકભાજી, ફ્રૂટ આ ડાયરેક્ટ ખાઈ શકાય ગરમ કર્યા વગર, તો એને ગરમ કરવાની જરૂર નથી. બરાબર? શાકભાજી બી તમે દૂધી છે તો કાપો, ચાટ મસાલો, મરી મસાલા, ચટણી, ખજૂરની ચટણી, ગ્રીન ચટણી એના સાથે ખા. રોધવાની શું જરૂર છે? હા, અનાજ આપણે સીધું ખાઈ શકતા નથી કારણ કે પચાવી ના શકીએ, તો આપણે અનાજ ન રાંધી શકીએ, પણ વધારાનું રાંધવાની જરૂર નથી. અચ્છા, અનાજ 2 પ્રકારના આવે. મજૂરનું અનાજ જુદું આવે અને મજૂરી ના કરે એનું જુદું. જરૂરી છે. હા. મુદ્દો બહુ મહત્વનો. જે મજૂરી કરે એને ઘઉં, ચોખા, મકાઈ, બાજરી ખવાય, જુવાર. મજૂરી ના કરે એના માટે ઝીણા દાણાવાળા તાંદળા, કુદરી, સામુ, મોળિયું, રાજગરો, રાગી, મિલેટ, લિટલ મિલેટ. મિલેટ સરકારે હમણાં જે કોન્સેપ્ટ પકડ્યો છે. આ લિટલ મિલેટ એ મજૂરી ના કરે એને ખવાય. અને આ લિટલ મિલેટનો ઉપયોગ એ રીતે કરવાનો કે એનો લાભ ડબલ મળે. હવે માની લો તમારે સાંજે કુદરીની ખીચડી ખાવી છે, તો એને પલાળવાની સવારે, બપોરે રાંધવાની, રોટલી વખત મીઠું નહીં નાખવાનું, એમને રાંધવાની. અચ્છા, એમાં તમે શાકભાજી નાખી શકો, એટલે બપોરે રાંધી એના ઉપર જાળી ઢાંકો, અંદરથી ગરમ હવા કાઢી નાખો, ઠંડુ થઈ જાય પછી એમાં 2 ચમચી દહીં નાખો, હલાવીને ઢાંકીને મૂકી દો. ઉનાળો હોય તો ફ્રીજમાં અને શિયાળો હોય તો બહાર, ઠંડક હોય તો. હવે બપોરે 2 ચમચી દહીં નાખ્યું, સાંજ સુધી પડી રાખો. બપોરે તમે 2 ચમચી બેક્ટેરિયા નાખ્યા, સાંજે તમે ખાવા જાવ એટલે વાટકો ભરાય એટલા બેક્ટેરિયા નવા થઈ જાય, જે તમને વિટામિન બનાવે. હવે ખાવાના ટાઈમે ગરમ કરવાનું અને મીઠું એ નાખવાનું.
એના જોડે જે શાકભાજી ચટણી અથાણો જે કંઈ ખાવું હોય એના જોડે ટેસ્ટી લેવાનું, પણ આમાં મીઠું નાખવાનું મીઠું બેક્ટેરિયામાં જ નાખે ને? બેક્ટેરિયામાં જ નાખવાનું. તો તમે આ રીતે જો અનાજ બનાવીને ખાશો તો વિટામિન ડેફિશિયન્સી આવશે. ના ના જ નખાય. નખાય. છાશમાં ના ખાંડ નાખવી નખાય. પડે. છાશમાં બી મીઠું ના નખાય. મોરી છાશ એકલી જ પીવાય, એમાં નાખાય. જીરું અચ્છા, નાખી શકીએ. આપણે ભગવાનની સેવા પૂજા કરીએ એમાં પ્રસાદ તરીકે પંચામૃત આવે છે. હમ. શાના માટે આવે છે? આ હેલ્થ માટે આવે છે. એના પાછળનું સાયન્સ છે. પંચામૃતમાં દૂધ હોય, દહીં હોય, ઘી હોય, સાકર, મધ હોય, અને સાકર, બરોબર છે, અને તુલસી હોય. તુલસી સાકર. તો આ શું? તો તમે દૂધમાં દહીં નાખો, મધ નાખો, એટલે મધ એ ગરપન છે, એટલે પેલા બેક્ટેરિયા માટે એને ખોરાક મળે, અને એને Developing. ખોરાક મળે એટલે પેલા દૂધને પણ જલ્દી કન્વર્ટ કરે, દહીંમાં કન્વર્ટ કરે, અને એ ખાવ એટલે તમારા શરીરમાં પાચન સારું થાય અને વિટામિન્સ બનતા રહે. બરાબર. આપણા સનાતન ધર્મમાં પંચામૃત પ્રસાદ રૂપે આપવાનું કારણ આના પાછળનું સાયન્સ છે. એ અંધશ્રદ્ધા નથી. Right. સમજ્યા? આ શિવલિંગ ઉપર બી આ પંચામૃતનો અભિષેક શું કા કરવાનો? અને બધા જ શિવ મંદિરો નદી કિનારે કાં તો તળાવના કિનારે હોય. કેમ કે તમે જ્યારે એના પર આ બધું અભિષેક કરો એટલે પેલા બેક્ટેરિયા વાળું લિક્વિડ એ બધું તળાવમાં જાય, એટલે તળાવના પાણી ખેતરોમાં, જમીનની અંડરગ્રાઉન્ડ જાય, નદીનું પાણી જાય, ખેતરોમાં જાય, તો ત્યાં સારા બેક્ટેરિયા, આ જે અત્યારે આ પ્રાકૃતિક ખેતીવાળા જીવામૃત બનાવે છે, આ જીવામૃત બનાવવાની ફેક્ટરી છે. Right. શિવ મંદિર એટલે એની ફેક્ટરી છે. તો આના પાછળના ઉદ્દેશ આ હતા બધા, જે આપણે બધું ભૂલી ગયા છીએ. એટલે આપણા શરીરને જીવાડવા માટે બેક્ટેરિયા જોઈએ. અચ્છા, આપણે શું કરીએ? એન્ટીબાયોટિક ખાઈને આપણા આંતરડાને ફર્ટિલિટી ખલાસ કરી નાખી, ચોક્કસ. બરાબર? ખેતરોમાં યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ નાખીને ખેતર ખલાસ કરી નાખે. તો ખેતરમાં ઉત્પાદન પાછું લેવું હોય શું કરવું પડે? ગાયને આધાર લેવો પડે કે ભાઈ ગૌમૂત્ર, છાણ, એનું જીવામૃત બનાવો, એમાં છાશ નાખો અને બેક્ટેરિયા વધારવાનું, તો ચાલો. બરાબર. તો ખેતીમાં ઉત્પાદન વધે, સ્વાદ સારો આવે, પાકમાં રોગ ના આવે. તો તમારી જે પ્રોડક્ટો છે હવે આ કોન્સેપ્ટ ઉપર બનાવવાની ચાલુ કરો. Right. બેક્ટેરિયા આધારિત બનાવો. જો તમારી પ્રોડક્ટો બજારમાં ધૂમ મચાવશે, કારણ કે લોકો ગાયો રાખશે નહીં, ઘેર જીવામૃત બનાવશે નહીં, તો તમારે Development તૈયાર બોટલોમાં વેચવાનું. તૈયાર જ બોટલો હાલો, તો એ જ ચાલશે ભવિષ્યની અંદર, બીજું કશું ચાલશે નહીં. હવે સૌથી વધારે બર્નિંગ ઇસ્યુ સમાજની અંદર 3 મોટા ઇસ્યુ છે. જેટલા મજૂર છે ને, કોઈ પણ મજૂરને તમે જુઓ 40ની ઉંમરનો હશે અને 60નો બુઢો દેખાશે. બહુ મોટી સમસ્યા છે. અચ્છા, હવે મજૂર આખો દાડો મહેનત કરે, પગ થાકી ગયા હોય, મસલ્સ થાકી ગયા હોય, રાતે ઊંઘવા જાય, ઊંઘ ના આવે. ઊંઘ ના આવે એટલે દારૂ પીએ. દારૂ પીવું પડે. દારૂ પીવું એટલે લીવર ખલાસ થઈ જાય, બરાબર? હવે આનું સમાધાન આપણી આ સિસ્ટમમાં 0 બજેટ, કોઈ રૂપિયાનો ખર્ચ નહીં. મજૂરની જવાની પાછી આવી શકે. એને એટલું જ કરવાનું કે ભાઈ તું જમવા બેઠો, એક તો ચાઈને ખા. અચ્છા, તું રોજ જેટલું શાક ખાય છે એનાથી ડબલ લીલા પાનની ચટણી, અને ભોજન પતી જાય એટલે 1 વાટકી છાશ. તમે ચાલુ કરો, જુઓ તમારા મજૂરો હાઈટના બુઢા દેખાતા હશે, પાછા જવાન થઈ જશે. અચ્છા, લીલું પાન જશે એટલે લોહી બનશે, આ હિમોગ્લોબિન બનશે, ન્યુટ્રિશન મળશે. અચ્છા, પેલા મસલ થાકી ગયા હોય પણ હિમોગ્લોબિન ને ન્યુટ્રિશન પૂરતું હોય તો રિપેરિંગ થઈ જાય, એને રાત્રે દુખે નહીં, દારૂ પીવો ના પડે, પૈસાની બચત થાય, તો એની જિંદગી આખી ચેન્જ થઈ જશે. એક સમસ્યા એનું સમાધાન આપણી સિસ્ટમથી. કોલેજમાં ભણતા છોકરા, તમે કોલેજમાં જાઓ, હું તો જઉં છું લેક્ચર લેવા, મને ખબર છે. નર્સિંગ કોલેજમાં હું લેક્ચર લેવા જાઉં, હું 2 કલાક ઊભા લેક્ચર આલું. સવારથી ખાધા પીધા વગર જે હોય 2 કલાક લેક્ચર આલું, મને કાંઈ ના થાય. પેલો છોકરાનો 2 કલાક બેન્ચ ઉપર બેઠે બેઠે થાકી જાય. અચ્છા, બધી દીકરીઓને છોકરાઓ 50% લોકોને હિમોગ્લોબિન ઓછું, 50% દીકરીઓને ગાયનિક પ્રોબ્લેમ છે. અચ્છા, વાળ તો સફેદ થવાના અત્યારથી ચાલુ થઈ ગયા, 10મા 12મામાંથી ચાલુ થઈ ગયા. હવે આ મોદો છોકરાઓની હાલત એવી, કલાક ઊભા ના રહી શકે. હવે જેવી કોલેજ પતે એટલે મા બાપ શું કરે? પરણાવી દે. લગ્ન થઈ ગયા, બહાર જ રહેતો નથી.
IVF સેન્ટરમાં જવું પડે, દવાઓ ખવડાવીને બાળક રાખે, બાળક રહી તો જીવ, નોર્મલ ડિલિવરી થાય નહીં, કાપીને કાઢવું પડે, કાઢ્યા પછી વેક્સિન દવાઓને પેટીમાં રાખે ત્યારે તો જીવ. 100%. બરાબર. હવે જીવાડી દવાઓ ખવડાવીને જીવાડે. હવે જે બાળકને પેદા કરવા આટલું અને બચાવવા આટલી મહેનત કરવી પડતી હોય, એ બાળક 20-25 વર્ષનો થશે એટલે દેશની દશા શું છે? બહુ ખરાબ. સમજો તમે, સાચી વાત. બહુ બહુ વિકટ પરિસ્થિતિ છે. હવે આનું સમાધાન શું? કાંઈ સમાધાન, ઝીરો બજેટ, કોઈ ખર્ચ નહીં. બધા કોલેજમાં ભણતા છોકરાઓને કહો ચાવીને ખાય, પહેલું. બીજું, ગરમ કરેલા તેલ અને મીઠા જે લીવર બગાડે છે, કારણ કે લીવર એ આપણા શરીરની તમામ કેમિકલની પ્રોસેસિંગ ફેક્ટરી છે. લીવરમાં એટલે લીવર બગડતું અટકાવો કાં તો સાફ કરો. ત્રીજું, એ જેટલું ભોજન ખાય એટલી લીલા પાનની ચટણી જોડે, જેટલું શાક ખાય એટલી ખાય. લીલું ખાવાનું ચાલુ કરેલા વાળ સફેદ થવાના બંધ, એનર્જી લેવલ વધી, ગાયનેક પ્રોબ્લેમ સોલ્વ, લોહી વધી ગયું. હવે તમે લગ્ન કરાવો, બાળકો એમને પેદા થઈ જાય, નોર્મલ ડિલિવરી થઈ જાય, કાંઈ કરવું ના પડે. શું ખર્ચો આવો? કશો ખર્ચો નહીં. પણ આ સમજ હોવી જોઈએ ને. આજકાલના પેરેન્ટ્સોને ખબર જ નથી છોકરાઓને શું ખવડાવાય, કઈ રીતે ખવડાવાય, શું ખાવા હલાય, શું ખાવા ના હલાય. આ તળેલા નાસ્તા ઉપર રાખ્યું, મમ્મીઓને નાસ્તા બનાવીને હાલવાનો ટાઈમ ના હોય, લે બેટા 20 રૂપિયા ગોપાલનું પેકેટ લઈને ખાઈ જજે. ગોપાલ. એટલે સૌથી બે મોટી સમસ્યા છે. અચ્છા, ત્રીજી સમસ્યા, તમે એગ્રીકલ્ચર વિભાગ સાથે જોડાયા છો. ખેડૂતોની આવક ડબલ કરવી સરકારને, બરોબર. હવે આનો રસ્તો હું તમને બતાવું. આપણા દેશમાં 140 કરોડ લોકો છે, એમાંથી 50% એટલે 70 કરોડ રૂપિયા, 70 કરોડ પોપ્યુલેશન 30 વર્ષથી ઓછી ઉંમરનું છે. જુવાનિયાત છે, નાના બાળકોથી લઈને જુવાની. હવે 30 વર્ષથી ઓછી ઉંમરના જેટલા છોકરા છે એમના ઘેર સુધી આ વાત પહોંચે કે ભાઈ તમારી હેલ્થ સાચવવા તમે તાજા પાંદડાની ચટણી ન ખાઈ શકો તો લીલા પાંદડાની ગોળીઓ તો ખાઈ શકો. એટલે સવાર બપોર સાંજ 2 ગોળી લીલા પાંદડાની. હવે લીલા પાનમાં બી સૌથી સારા કયા? સૌથી વધારે ન્યુટ્રિશન કયા? સરગવો, રજકો, ઘઉંના જવારા અને સ્પિરુલિના, લીલ. બરાબર, ટોપ સુપર ફૂડ કહેવાય આ બધા. તો આના પાંદડાની ગોળી સવાર બપોર સાંજ 2 ખાવાની ચાલુ કરે તો એના વાળ સફેદ નહીં થાય, એનર્જી લેવલ, ગાયનેક પ્રોબ્લેમ નહીં હોય, લોહી વધી જશે, બાળકો એમનેમ થઈ જશે, કોઈ શરીરમાં રોગ જ નહીં રહે. હવે જો 70 કરોડ લોકો સવાર બપોર સાંજ 2 ગોળી એટલે રોજની 6 ગોળી માગે તો કેટલા પાંદડાનું પ્રોડક્શન કરવું પડે? સમજો. અચ્છા, પાંદડાને પેદા કરવા માટે કોઈ સીઝન, કયો સીઝનનો વરસાદ ન રહે? કશું જ ના રહે. વરસાદ પડે એટલો પૌધો વધારે પેદા થાય. ખેડૂતને કોઈ જોખમ નહીં, એનું પ્રોડક્શન જે થાય બધું વપરાઈ જાય અને એના પૈસા કેટલા મળે. અચ્છા, આ તો મેં ભારતની વાત કરી. વર્લ્ડની વાત. આખી દુનિયા જો માગવાની ચાલુ કરે તો ખેતરમાં બીજું વાવવું જ ના પડે, પોદરો સિવાય કશું વાવવાની જરૂર જ નહીં. હવે આ વાત એને મોટા પાયે લેવી પડે. એટલે તમે પ્રણવબેન કહેજો કે આ વાતને સરકાર સુધી પહોંચાડે અને તમે આ બિઝનેસ ઉપર ડાયવર્ટ થાવ. હા, કે ભાઈ પ્રોડક્શન કરાવવાનું, પાંદડાઓનું પ્રોડક્શન કરાવવાનું, પ્રાકૃતિક નેચરલ બનાવો, ઓર્ગેનિક બનાવો. અચ્છા, પાંદડાના ભાવ કેટલા છે માર્કેટમાં પેલા એ સાંભળો તમે. રચકો, ઘઉં ખેતરમાં આપણે ગાયો ભેંસો ખાય, એને અંગ્રેજીમાં અલ્ફાલ્ફા કહેવાય. આ રચકાના પાનમાંથી બનાવેલો પાવડર, એની ટેબ્લેટો અને કેપ્સ્યુલો ઇન્ડિયામાં શું ભાવ છે? જો બાબા રામદેવના એ ઘઉંના જવાળાની ડબ્બી માંગો ને 100 ગ્રામ 350 રૂપિયા. 100 ગ્રામના કિલોના કેટલા થયા? 3500 રૂપિયા કિલો. અચ્છા, મણના કેટલા થયા? 70,000 રૂપિયા મણ. ખેડૂતની કઈ પ્રોડક્ટ વેચાય છે? એ કઈ ના. અચ્છા, હવે આ ઘઉંના જવારા અને રજકો આ બધું સરખી ન્યુટ્રિશન વેલ્યુ, આલ્ફા. વિદેશમાં 2 લાખ રૂપિયા મણ વેચાય છે. 2 લાખ રૂપિયા મણ વિદેશમાં વેચાય છે. આજની તારીખમાં બાબા રામદેવ વેચે છે. અહીંયા કોઈ પ્રોસેસિંગ યુનિટ એના ખરા? કોઈ
એ બનાવીને વેચે જ છે એ બને આપણા ગુજરાતમાં કોઈ છે એમ એવું પ્રોસેસિંગ લોકો અમારા જોડે સરગવાના પાન પ્રાકૃતિક બનાવી ઓર્ગેનિક બનાવી સર્ટિફાઈડ લોકો વિદેશમાં એક્સપોર્ટ કરે છે. અહીંયા જેટલું પેદા થાય છે ને પાંદડાની પ્રોડક્ટો અહીંયા તો 5% વપરાશ નહીં, 95% તો વિદેશીઓ ખાઈ જાય. જસ્ટ મારો પૂછવાનું મિનિંગ એ ઘરની ખેતી છે પછી એમાં વળી જવાય ને વળી જ જવાય, પણ ઘરની ખેતી કરીને પહેલા ઘરનું લોકલ માર્કેટ તો ઊભું કરવું પડે. એ છે. અચ્છા, બીજી વસ્તુ, આખો દેશ રોજ કમસે કમ 1 ગ્લાસ દૂધ પીવો છે, બરોબર? અચ્છા, 1 ગ્લાસ દૂધમાંથી છાશ કેટલી બને? 4 ગ્લાસ, બરોબર? હવે લોકોને 1 ગ્લાસ દૂધ પીવાની જરૂર છે કે 1 ગ્લાસ છાશ? દૂધ પીને મોદગી વધતી જાય, કારણ કે એ સમયસર દહીં ના બને એટલે ઝેર બની જાય. હવે જો આખો દેશ 1 ગ્લાસ દૂધના બદલે 1 ગ્લાસ છાશ પીવે તો 1 ગ્લાસ દૂધમાંથી 4 વ્યક્તિઓની છાશ પતી જાય, તો 3 ગ્લાસ દૂધ વધે કે ના વધે? હવે આ દૂધના પૈસા બહાર મોકલો તો કેટલા રૂપિયા આવે? આખો દેશ એમને નાલ થઈ જાય, કશું કર્યા વગર. ખાલી લોકો દૂધના બદલે છાશ પીવા માંડે ને તો આ દેશ એમના સોને કી ચીડિયા બની જાય. પણ આ વાતનો પ્રચાર કરવો પડે, સરકાર સુધી લઈ જઈ આના પ્રચારમાં લાગી જવું પડે. આ બધી વાતો મારા પુસ્તકમાં અને મારા કોર્સમાં હું ભણાવું છું. હા, એટલે તમે પ્રણવભાઈ સાથે રહી આના ઉપર વિચારો અને તમારા બિઝનેસનું ડાયવર્સિફિકેશન કરો. સરકાર ધૂમ પૈસા આપશે, સરકારને તો આમાંથી બહાર નીકળવું. ગુજરાતના બાળકો કુપોષણમાં બિહાર પછી બીજા નંબરે છે. આપણે ગુજરાતના બધા બાળકોને કુપોષણમાંથી બહાર કાઢી લે વગર ખર્ચે. શું કરવાનું? રિસેસ પડી 15 મિનિટ રિસેસ લાંબી આલો, ટીચર ગોતરી લઈને ઉભો રહે, ચલો કોળીઓ મોઢા મૂકો, એટલે બધા એકાદ મોઢા મૂકો, ચલો 32 વાર ચાહો. આટલું કરાવો તો 50% કુપોષણ જતું રહે. અચ્છા, જેટલું બપોરે જે ભોજન ખવડાવ્યું છે મધ્યાહન ભોજનમાં, એમાં જેટલું શાક ખવડાવ્યું એટલી ચટણી ખવડાવ્યું ટેસ્ટી, 100% કુપોષણ 6 મહિનામાં ખતમ. પહેલા નંબરે આવી જઈએ, પણ કરાવવું પડે. આ વાતો ત્યાં સુધી પહોંચતી નથી, કારણ કે પેલા નવરા જ નથી ખબર. ને સરગવાના પાન અપાય છે મધ્યાહન ભોજનમાં, પણ જે ક્વોન્ટિટી ને જેટલા પ્રમાણમાં જોઈએ આનો અમલ ઓછો થાય છે. બરાબર? અને સમજણ વગર સાહેબ ખવડાવીએ એટલે પેલા તો બધા નાખી જ દેવાના. ઘેર જ બનાવું મારું સરગવાના ઝાડ છે ને ઘરે ઘરે પત્તા લાવવાના, નીચે ઘરમાં સૂકવી રાખું, પાવડર બનાવું. પણ આ રચકો એનાથી એ મોંઘો છે. સરગવા કરતા રચકા આલ્ફામાં તમે ગૂગલમાં જોજો, આલ્ફા વિદેશમાં શું ભાવે વેચાય છે. રચકાનો પાવડર બની જાય. હા, રચકાનો બનાવાય મેથી, સરગવો રચકો બધું લેવાય, મેથી કોથમીર ઘણી સૂકવીને અત્યારે પાવડર બનાવવું પડે. પણ આનો ઉપયોગ વધારે અને શક્ય હોય ત્યાં સુધી તાજા. તાજા ઓક્સિજન માટે બિફોર પ્રિપરેશન કરી. પણ તમારા આખું વર્ષ બધા મળે. આંબા કઈ હુકાઈ ના જાય, એ તો લીલા પત્ર મળવાના જ છે. બીલીપત્ર કઈ હુકાઈ ના જાય, બધા પાંદડા મળે જ છે. ફ્રેશ તો ફ્રેશ જ ખાવ. આ તો જે ના બનાવી શકે એમના માટે પાવડર અપાય. સમજાઈ બાકી આપણે કઈ પાવડર વાપરવાની જરૂર નહીં. અમે તો કોઈ દાડો વાપરતા નહીં પાવડર. અમે પાવડર ગ્રીન જ્યુસના પાવડર લોકોને આપીએ, લોકો ખોય. પણ આપણે તાજા લાઈન ચટણી બનાવીને ખાવાની, કાં તો જ્યુસ કાઢીને પીવાના. શું કરવા પાવડરની જફામ પડવાનું? ઓકે, બરાબર છે. બીજા કઈ મનમાં સવાલ હોય તો કહો. બરોબર, મજા આવી કે? બહુ મજા આવી સાહેબ. અમે આ ન્યૂ હવે ડાયટમાં આને ઓફ કરવું હોય તો થોડી બધા ફેરવી દે. હા, તમે ચારે બાજુ ફેરવી દે ઉભા થઈને તમે લઈ જાઓ ને. ભાઈ. લઈ લે બધાના ફેસ આવી જાય તે ફેરવી દે. 10-12 દિવસથી આ ન્યૂ ડાયટમાં સેટ થઈ રહ્યા છીએ. એમાં લીલા પાંદડાવાળું બપોરનો જ્યુસ અને એક જ ટાઈમ અનાજ લઈએ છીએ. એમાં બાજરો અત્યારે તો ખાઈએ છીએ, કારણ કે રાગી બાગી અવેલેબિલિટી કદાચ હોય સુરેન્દ્રનગર ના ના, પણ એ અમુક વસ્તુ ગરમ પડે. પણ કા લિટલ મિલેટ છે ને, એ પ્રકૃતિ એની ગરમ હોય છે, એટલે એને આપણે પ્રમાણસર ખાવાનું. એટલે પણ અડધો રોટલાથી વધારે નહીં. હા, નહીં તો અમે એવું બે વચ્ચે એક જ રોટલો બનાવીએ છીએ. પેલું ઘઉં ચોખા બંધ કરે અને આ લિટલ મિલેટ ઉપર આવે એટલે એને પિત્ત વધે ને મસા ફૂલી જાય ને આવી બધી આ પાછું સમસ્યા. એવી અસર ખરી મસાવાની હા, અસર છે. ઓવર ઇટિંગ કરો તો થાય. ઓવર